શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 944 મોરબી શ્રાવણ વદ દસમ 1956। ભાઈ કિલાભાઈ તથા ત્રિભુવન આદિ મુમુક્ષુઓ સ્તંભ તીર્થ। પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કરવામાં કંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી, એ જ અતિશય ખેદકારક છે। હે આર્ય, હાલ તો પ્રમત્ત ભાવને ઉલ્લાસિત વીર્યથી મોળો પાડી સુશીલ સહિત સત્શ્રુતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પહોંચજો। ખંભાતના ભાઈ ત્રિભુવન અને ભાઈ કિલાભાઈ પ્રત્યેનો આ બોધપત્ર કિલાભાઈના વંશજ દર વર્ષે મને બરોડા અને અમદાવાદમાં મળે અને કંઈ ને કંઈક કિલાભાઈની પરમ કૃપાળુદેવ સાથેના સમાગમની વાતો કરે। ખૂબ ભક્તિ છે પરમ કૃપાળુદેવ પ્રત્યે અને દર વર્ષે મળવાનું થાય, કોઈ ઘરે પણ જવાનું થાય। તો ખંભાતના આ મુમુક્ષો પ્રત્યે પ્રભુની આજ્ઞા, પહેલા તો પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કરવાનું કાંઈ બાકી રાખ્યું નથી। શું કરવું? ઉલ્લસિત વીર્યથી પ્રમાદને મોલો કરી અને આત્મભાવને પહોંચજો। એ બોધ વચન ઉપર આજે વિચારણા કરવી છે। પ્રત્યેક અજ્ઞાની મનુષ્ય સૂતો છે। ના, રાત્રિની વાત નથી કરતો। રાત્રે તો સૂતો જ હોય, દિવસમાં પણ સૂતો છે। આંખ ખુલવા માત્રથી કોઈ જાગેલો કહેવાતો નથી, અંતસ જાગવું જોઈએ। જેનું અંતસ જાગેલું હોય એ સૂતો હોય તો પણ જાગૃત છે, અને જેનું અંતસ જાગ્યું નથી એ જાગૃત હોય તો પણ સૂતેલો છે। અજ્ઞાની જીવનું જાગરણ પણ નિદ્રા છે। પાછો કે હું સવારના 5 વાગ્યામાં ઉઠી જાઉં છું, કેવી શારીરિક ઘટનાની વાત થઈ રહી છે। જ્ઞાની પાસે જાઓ તો શરીરની ઘટના કહેવાની જરૂર નથી, એમ કહો પ્રભુ આજ સુધી જાગ્યો જ નથી, પણ એટલા દેહાધીન છે કે દેહના અનુસંધાનમાં જાગવું અને સૂવું વિચાર્યું છે। પરંતુ આ બોધપત્રમાં જે પ્રમાદ અને અપ્રમાદની વાત કરી એ અંતરની વાત કરી છે, આત્માને જાગવાની વાત કરી છે। So I come across several people of different ages, from different areas, of different bhumikas. જુદા જુદા લોકોને મળવાનું થાય, જુદા જુદા વયના, જુદા જુદા ક્ષેત્રોના, જુદા જુદા ભૂમિકાના। And I've seen that though they are different in their education, exposure, etc., lifestyles, etc., one thing is very common in all. Their life is confusion, દુઃખ છે, પીડા છે, અસંતોષ છે, ક્લેશ છે,
સંકલ્પ વિકલ્પનો ટ્રિમેન્ડસ ટ્રાફિક છે. આટલી ચીજ કોમન જોવા મળે, ભલે જુદા જુદા વયના હોય, જુદી જુદી જગ્યાથી હોય. અને મને થાય કે શું આ જીવન છે? જીવન તો જાગરણમાં છે. નિદ્રા તો મૃત્યુનું એક રૂપ છે. નિદ્રા તો મૃત્યુનું એક રૂપ છે. બેહોશીનો જ્યાં બોધ નથી, અર્થાત પ્રમાદનો જ જ્યાં બોધ નથી, ત્યાં પ્રમત્ત દશા ક્યાંથી પ્રાપ્ત થાય? બેહોશીનો જ્યાં બોધ નથી, તો જાગૃત થવાનો પુરુષાર્થ જ ક્યાં થાય? તમને બોધ જ ન હોય કે તમે કારાગૃહમાં છો, તો કારાગૃહથી મુક્ત થવાનો પ્રયત્ન જ ક્યાં થવાનો? પ્રથમ વાર આનો બોધ થાય છે જીવને સત્પુરુષના સમાગમમાં આવે. શાસ્ત્રથી પણ નહીં, સત્પુરુષના સમાગમમાં આવે. તેમની જાગૃતિ, તેમની શુદ્ધિ સમજાતા તેમના પ્રત્યે અત્યંત સન્માન જાગે છે, અહોભાવ જાગે છે, પૂજવાનો ભાવ જાગે છે. પરંતુ જ્ઞાનીને એ માન્ય નથી કે આ અમારી સાચી ભક્તિ નથી, આ તમારો સાચો પ્રેમ નથી. જો સાચો પ્રેમ હોય તો તમારા આત્માને જગાડો, પ્રમાદને છોડી અપ્રમત્ત ભાવ દશામાં તમે પણ આવો. એ અમારી સાચી ભક્તિ છે. દુનિયામાં 5 પ્રકારના લોકો છે. લાસ્ટ ટાઈમ બી હતા કંઈક 5 પ્રકાર. કયા હતા એ 5? આ વખતે બીજા 5 અને પછી આવા પંચકની પરીક્ષા લેશે. પહેલો પ્રકાર એવા પ્રકારના જીવો છે પડે. તમને યાદ રાખવું ઈઝી પડશે. પહેલું છે જે પડે, બીજું છે જે નડે, ત્રીજું છે જે કનડે, ચોથો છે જે ચડે, ને 5મું છેલ્લે કહીશ. પહેલો પ્રકાર કેવો છે? જે પડે. અશુભ નિમિત્ત પ્રાપ્ત થાય એટલે એની વૃત્તિઓ, શુભ નિમિત્તો પ્રાપ્ત થાય તો પણ એની વૃત્તિઓ પડે. એવા પ્રકારના જીવ. એને શુભ અવલંબન મળે તો પણ એની વૃત્તિમાં એવા દર્શન મોહના પાસમાં હોય કે ગુરુ ટકોર કરે તો કેમ આવે? ઇન્ટ્રોસ્પેક્ટ ના આવે. એટલે શુભ નિમિત્ત દાન કરે તો પણ માનની ભાવના આવી જાય, વગેરે વગેરે. એટલે કોઈ પણ નિમિત્ત મળે, અશુભ કે શુભ, એની વૃત્તિ પડે. બીજો પ્રકાર છે જે નડે. અન્યના પડવાનું જે નિમિત્ત બને. એવા પ્રકારના જીવો કે જે બીજાની વૃત્તિ નીચે જાય, પડે, એવા નિમિત્ત બને, એટલે એને કીધું નડે. પહેલા હતા જે પડે, તો બીજા છે જે નડે. ઘણા લોકો એવા મળે. એમની વાતોથી, એમના વર્તનથી બીજાની વૃત્તિ પડે એવું બને. એવા પ્રકારના જીવ તે નડે. ત્રીજા પ્રકારના જીવ છે જે કનડે. એટલે બેઝિકલી કંઈક બીજાને, પોતે પણ પડે નહીં, કંઈક બીજાને પણ પાડવાનું એવું નિમિત્ત, પતનનું નિમિત્ત નથી બનતા, પણ ડિસ્ટર્બ કર્યા કરે.
માખીની જેમ. એટલે એવું પતનનું કારણ ન બને, પણ ટાઈમ વેસ્ટનું કારણ બની જાય. એટલે ડિસ્ટર્બ ને ડિસ્ટ્રેક્ટ કરી નાખે એવા. ચોથા પ્રકારના જીવો છે જે ચડે. શુભ નિમિત્તો મળે તો લાભ કરે, અશુભ નિમિત્તો મળે તો પણ લાભ કરે. પેલો બંને નિમિત્તમાં પડતો હતો, આ બંને નિમિત્તમાં ચડે. ચેલેન્જિંગ સિચ્યુએશન્સ આવે તો પણ અંદરનું જોર વધે, અને અનુકૂળ પ્રસંગ બને તો પણ સહેજ અંદરથી વિરક્તિ, અલિપ્તતા, ડિટેચ્ડ પણું, ડિસ્પેશન પણું એનામાં કુદરતી તો ન કહું પણ અનાયાસે એનામાં એ આવે. કારણ કે જે ચીજ ગુણરૂપ બની ગઈ હોય એના માટે પ્રયત્ન બહુ ઓછું કરવો પડે. હા, પ્રયત્ન કરવો પડે ટુ સસ્ટેન, ટુ મેન્ટેન, પણ એક વૃત્તિને ઉપર ચઢાવવાની મહેનત અને એક વૃત્તિને ટકાવવાની મહેનત તો પડે નડે કંડે ચડે ને પાંચમું ચડાવે. જે અન્યને ચડવામાં નિમિત્ત રૂપ બને, અને એ છે સત્પુરુષ. સત્પુરુષના યોગે, સત્પુરુષના બોધ બલે તેમનું ધન્ય અસ્તિત્વ નિરખતા પોતાની નિમ્ન દશાનું ભાન જીવને થવા લાગે. આખો લક્ષ્મી અધિકાર પરિવારની જે ખુશી હતી, સારા શબ્દ વાપરું, જે ખુમારી હતી, આમ અહંકાર પણ ખુશી કે ખુમારી હોય, એક ક્ષણમાં પડી ભાંગે. મેં કાંઈ નથી કર્યું જીવનમાં, અને આ આત્મા કેટલો શાંત, શુદ્ધ, સ્થિર ભાવમાં રમે છે. એ ધન્ય અસ્તિત્વ ના સાનિધ્યમાં આવતા જેને પોતાની મંદ દશા ખટકવા લાગે. ખીલેલું ફૂલ જોઈને પોતે પથ્થર સમાન છે એવું ભાસવા લાગે, અને સત્પુરુષના બોધ બલે ખબર પડે કે તું પથ્થર નથી, તું બીજ છો. બહુ પથ્થર જેવું જ લાગે, ફૂલ જેવું ન લાગે, પથ્થર જેવું જ લાગે, પણ તું પથ્થર નથી, તું બીજ છો. અને તારામાં પૂરી સંભાવના છે અપ્રમત્ત ભાવ દશા પ્રાપ્ત કરવાની. એટલે સત્પુરુષના સાનિધ્યમાં વર્તમાન દશા અને ભવિષ્યની સંભાવના બંને ખુલ્લા થાય, અને ત્યાં પુરુષાર્થની શરૂઆત થાય. જે સ્વયં આપનું ગોલ હોય ને જે સ્વયં આપનું માર્ગ હોય, જે માર્ગદર્શન બી હોય અને જે સ્વયં માર્ગ બી હોય, માર્ગદર્શક બી અને માર્ગ, ત્યાં જેટલા પ્રેમ, શ્રદ્ધા, અર્પણતાના ભાવ થાય એ બધું જ ઉલ્લસિત વીર્ય બનવાનું છે. આ ત્રણનું ભેગવું નામ ઉલ્લસિત વીર્ય છે. અને આ ઉલ્લસિત વીર્યથી પ્રમાદને મોલો પાડવાનો છે. તો પ્રમાદ શું એ સમજવું પડશે. તમે એમ લાગે છે કે હવે અહીંયા આટલી લાઈનમાં આવવું ને બેસવું એના કરતાં ઘરે શાંતિથી સાંભળવું, આ જીવ પ્રમાદ કરે છે. આ જીવ પ્રમાદી છે. એને કલાક આવવાનું, કલાક પહેલા આવવાનું, લાઈનમાં ઊભા રહેવાનું, છેલ્લી સીટ મળે ત્યાં બેસવાનું, એના કરતાં ઘરના સોફા સેટ પર બેસવાથી સેમ જ્ઞાન તો મળવાનું છે.
જ્ઞાની નહીં મળે ને, પણ જ્ઞાન મળશે. જો શક્તિ શબ્દોમાં જ હોત તો જ્ઞાનીની જરૂર નહોતી. પુસ્તકમાં તો ઘણા શબ્દ મળે, તો આપણે કહીએ કે એ બધા પ્રમાદી ને આપણે પ્રમાદ ન કર્યો. ખોટું નથી, વ્યવહારથી તો સાચું છે. નહીં તો તમે પાછા નેક્સ્ટ ટાઈમ બીજા 100 જણને ઘરે જોશો. પોલ્યુશનની તો પૂરી કોશિશ કરી રહ્યા છે, પણ હજી કાંઈ કન્ફર્મ થયું નથી. જ્યાં તમારે બહુ વહેલું ન આવવું પડે ને છતાં એવી રીતે સત્સંગ કરી શકો કે બધું મેલ ધોવા તો દેખાય, અનુભવાય, તો કોશિશ કરી રહ્યા છે. ત્યાં સુધી પ્રમાદ છોડીને સત્સંગ કરવો. ધર્મ છે અપ્રમત્તતા સાધવી ચિત્તના સ્તર પર. શરીરના સ્તર પર તો એક્સપેક્ટેડ જ છે, પણ ચિત્તના સ્તર પર, ચિત્તના લેવલ પર પ્રમાદ ન હો, મૂર્છા ન હો, બેહોશી ન હોય, ટૂંકમાં અનઅવેરનેસ ન હોય. એ જ ધર્મ છે. પરંતુ પ્રથમ મૂર્છા ત્યાગ કે બેહોશી ત્યાગ કે પ્રમાદ ત્યાગ માટે પ્રથમ જે ચીજ જરૂર છે એ છે પ્રમાદનો બોધ હોવો. 2 સ્ટેપ છે પ્રમાદને ત્યાગવા માટે. પ્રથમ, પ્રમાદનો બોધ થવો. કોઈ પણ રીતે પ્રમાદનો બોધ થવો, જે માત્ર સત્સંગથી નહીં થાય. કે સત્સંગ પણ બેહોશીમાં થઈ શકે. સત્સંગ પણ બેહોશીમાં થઈ શકે. સત્સંગ પછીનું જે છે રિલેટ કરવું, ઇન્ટરનલાઇઝ કરવું, એસોસિએટ કરવું, ઇન્ટ્રોસ્પેક્ટ કરવું, આ બધાની અંદર થોડું થોડું જાગવું જ પડે. સત્સંગમાં નહીં જાગેલા હો તો બી ચાલે. તમારું શરીર જાગેલું છે, તમે હમણાં ઊંઘમાં છો એમ કહેવાની વાત નથી. હજી એના માટે 1.5 કલાક પછીની વાત છે. પરંતુ ચિત્ત અનુપસ્થિત એટલે ચિત્ત બેહોશ. ચિત્ત અનુપસ્થિત હોઈ શકે. વાત ચાલતી હોય અને તમારું મન બીજે ભાગ્યું, એ બની શકે. અને એ પ્રમાદ છે. એ પ્રમાદ કેમ દેખાતો નથી? પેલો જે ન આવ્યો એનો પ્રમાદ દેખાય છે, અને તું વચમાં જે ચાલ્યો ગયો એ પ્રમાદ કેમ દેખાતો નથી? માળા ગણતી વખતે ઝોકા આવ્યા તો એ તરત જ ખટકે છે કે આજે ધ્યાનમાં બી બહુ ઝોકા હતા અને આજે માલા ગણતા બી બહુ ઝોકા આવતા હતા. પણ માલા ગણતા ગણતા મન બહાર ભટક્યું, એ પ્રમાદ કેમ નથી લાગતો? ક્રિયા તો કરીને, પણ ધર્મ તો છે ચિત્તના સ્તર પર પ્રમાદનું જવું. સાધના છે અપ્રમાદની સાધના. બહુ મહત્વની ચીજ આપણા ઇન્ટ્રોસ્પેક્શનમાં રહી જતી હોવાથી ધાર્મિકતાનો એક સંતોષ આવી ગયો છે. અને છતાં આત્મદશા એટલી પુષ્ટ થતી નથી, કારણ કે ચિત્તના સ્તરના પ્રમાદ વિશે ક્યારે પણ શાંત ભાવથી વિચાર્યું નથી. See, they are lazy people. Lazy people who always wants to postpone. સવારનો નિત્યક્રમ બપોર પર, બપોરનો સાંજ પર, સાંજનો રાત પર, etc. Postpone, delay, cancel, chill, not plan properly. Failing to plan is planning to fail. So there is one category lazy. એટલે 5 પ્રકાર જુદા, હવે આ 4 પ્રકાર જુદા. આની પરીક્ષાઓ હોય તો કોઈ વાર આંકડા જ મુકાશે. 9 નું બોલો, 8 નું બોલો, 7 નું બોલો, 6 નું બોલો, 5 નું બોલો. So there is one lot of lazy people, then there is another lot of busy people
કાં તો સંસારની પ્રવૃત્તિમાં જ બહુ બિઝી હોય, કાં તો બાહ્ય ક્રિયામાં બહુ બિઝી હોય, કાં તો સેવામાં બહુ બિઝી હોય. સેવા 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 ધર્મ છે કે નહીં? સેવામાં બહુ બિઝી હોય. અંતર્ભેદ અને કાંઈ એવું ના હોવું જોઈએ. આ બધામાં બિઝી રહે એનો વાંધો નથી, પણ બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદ, યુ સ્ટાર્ટ ફોરગેટિંગ ધ પર્પસ, ધ ફોકસ. You start, all the values and the virtues, એ ઠંડા પડવા લાગે તો એ બધું જ બાધક છે. ખાલી સારા ક્ષેત્રમાં, ધર્મ સ્થાનકોમાં થાય એટલે એ મોક્ષ આપે એવું નથી. દેવલોક આપી દેશે કોઈ વાર, કારણ કે તે ભલે તારું હિત ન કર્યું, પણ તારા કારણે બીજાનું ઘણાનું હિત થાય છે, તો એનું કમિશન તને મળી રહેશે. પણ તું માલામાલ થવાનો તો એ રહી જાય છે. So many a times the purpose is lost, the focus is lost, the alertness or the awareness is lost. So there's one lot of lazy people, then the other lot of busy people. Lazy ને તો હજી એમ લાગે કે હું પ્રમાદ કરું છું. બિઝી માણસને તમે કહો કે તું તો સવારથી સાંજ ખાલી પ્રમાદ કરે છે, he'll start arguing with you. Then there's the third category of crazy people. They are always so reactive. નાની નાની વાતમાં ખોટા લાગી જાય. મને એક આ ટ્રીપમાં જ વાત કોઈકની સાથે થઈ. તો બહુ સરસ વાર્તાલાપ હતો. ઇસ્કોનનો ફોલોઅર હતો. તો કે સાહેબ, લોકો કેટલા આવે છે ઇમ્પોર્ટન્ટ નથી, એ મને કહે, પણ પર્પસ ને ફોકસથી આવે છે કે નહીં એ બહુ મહત્વનું છે. મેં કીધું મને બી આ તકલીફ છે. સો બહુ હસતા હસતા કે જો અમારે ત્યાં એક એવો પ્રસંગ બન્યો, હવે આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી વિચ એરિયા, બટ નામ દેવામાં કંઈ વાંધો નથી, ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ ધીસ. સો પણ બરાબર સાંભળવા જેવું છે. તો ઈ સેડ કે એક વ્યક્તિ હતો, he joined the ISKCON movement. So he joined the order and as a bhakta, and he was giving good seva also. Suddenly one day he comes to some senior sadhu and tells, I am leaving this movement or this organization or this group, I am leaving. Okay, bhai, શું થયું? ગઈકાલ સુધી હરે કૃષ્ણ કરતો હતો. Why worry when you have hurry? So પૂછ્યું કેમ? તો કે he must be a good singer or he must be chanting જે લોકો કરતા હોય એ કરવામાં બહુ સારા હશે, કે કંઈક એવી સેવા હતી એને. તો કે કેમ ભાઈ તું છોડીને જાય છે ઓર્ગેનાઇઝેશન? You know what? One sevak came to me and said, don't touch the mic. આવું મને ખબર નથી, આવું બધું થાય સેવામાં, આવું બધું. સડનલી કોઈ તમારો સેવા બીજો આવીને એમ કે ડોન્ટ ટચ ધ માઇક, અને એની તો આખી જીવન જ માઇક હતું, અને ડોન્ટ ટચ ધ માઇક. આવું અમારામાં કશે પાસ નથી થયું ઓન ધ સિનિયર લેવલ, પણ આઈ નીડ ટુ એન્ક્વાયર એન્ડ કન્ફર્મ. એટલે કે ભાઈ તને કોને કીધું? તો કે ફલાના ભાઈ. એ તો બધું બરાબર યાદ રહે ને, કે આ વ્યક્તિએ કીધું ને એમ કીધું કે ડોન્ટ ટચ ધ માઇક, એન્ડ ડિડન્ટ ગીવ એની રીઝન ફોર ધેટ ઓલ્સો. આમ બી તને ક્યાં માન્ય રહેવાનું જ હતું, રીઝન આપતે તો બી.
તારી ઈચ્છા વિરુદ્ધનું કોઈ બી રીઝન મીન્સ આર્ગ્યુ. દેટ ફેલો ટોલ્ડ મી. તો એને બોલાવ્યો કે ભાઈ કેમ કીધું તે આને? આ તને ખબર નથી આ નડે એવો છે. શું નેસેસરી શું કહેવાય? ડેવિલ. એટલે આને બહુ એ નહીં કરવાનું. પણ હવે આ હરે કૃષ્ણ બોલે ત્યારે બહુ સ્વીટ હોય, અને રિટર્ન સ્પીચ બોલવાની હોય ત્યારે તો એક્સ્ટ્રા સ્વીટ હોય. પણ એનો ઈગો ટચ કરે ત્યારે કેટલો કડવો હોય ત્યારે ખબર પડે છે. અને કેમ કીધું કે ડોન્ટ ટચ ધ માઇક? તો કે અર્ધિંગ બરાબર નહોતું ને શોખ લાગતો હતો. ડોન્ટ ટચ ધ માઇક. અહો અહો ઉપકાર કેવું બોલતો હતો. અને પછી જેવો કાંઈક અહંકારને ટચ થયું તો કે આઈ એમ લિવિંગ ધી ઓર્ગેનાઇઝેશન એન્ડ ગો. બેડ પીપલ, બેડ પીપલ. મરેલા કૂતરામાં બી કંઈક સારું દેખાતું હતું કે આના દાંત કેટલા સારા છે. મરેલો કૂતરો હતો, સડતો હતો, દુર્ગંધ આવતી હતી. તો જેની ગુણ દ્રષ્ટિ છે એને દાંત પણ દેખાણ. તારું ગજબ છે. એટલે બે મોટા દોષ કીધા, દોષ દ્રષ્ટિ ને દ્રષ્ટિ દોષ. દોષ દ્રષ્ટિ આ બધું આઉટ ઓફ સિલેબસ છે, એટલે પ્રમાદની તરફ નથી જઈ રહ્યા આપણે. પણ દોષ દ્રષ્ટિ એટલે તારામાં ગુણ છે, દોષ છે, પણ મારું ફોકસ દોષ પર છે. So I think which group did I say? My wife is a pathetic cook, but a loving lady. Very nice attitude. દોષ દેખાય ત્યારે પણ એનો ગુણ દેખાય છે. So દોષ દ્રષ્ટિ એટલે only to focus on the દોષ. તે વખતે તો only. એટલે એનાથી શું ઉત્પન્ન થાય? કશાય. દોષ દ્રષ્ટિ કરો. હવે તમે નેગેટિવ જ જુઓ તો ઓબ્વિયસલી નેગેટિવ ઇમોશન જ ઊભું થવાનું, અપ્રિસિએશન તો જાગવાનું નહીં. એટલે દોષ દ્રષ્ટિ. દ્રષ્ટિ દોષ એટલે જ્યાં દ્રષ્ટિ ગઈ ત્યાં ભ્રાંતિપૂર્વકના દર્શનના કારણે વિષય જાગે. પહેલાથી કશાય જાગે, આનાથી વિષય જાગે. દોષ દ્રષ્ટિથી કશાય જાગે, દ્રષ્ટિ દોષના કારણે વિષય જાગે. Okay, coming back to the 4 categories. So some are lazy, some are busy, some are really so crazy. Don't touch the mic, I'm leaving the organization. What happened to that અનંત ઉપકાર? દરરોજ બોલતો હતો ને તમારા અનંત ઉપકાર, તો આટલી ગમ ન ખાઈ શકે? નો. તારા અહંકારથી વાલું તને કોઈ નથી. 3 લોકનો નાથ બી નહીં, સર્વજ્ઞ ભગવાન બી નહીં, તીર્થંકર ભગવાન બી નહીં, ને સદગુરુ ભગવાન બી નહીં. આટલું ખાલી ખબર પડે ને તને, તેમાં તારું જાગવાનું સ્ટાર્ટ થઈ જાય. સુધરે ત્યારે નહીં, સુધરે ત્યારે નહીં, ખબર પડે ત્યારથી તારું જાગવાનું સ્ટાર્ટ થઈ જાય. લેઝી, બીઝી, ક્રેઝી. એટલે ક્રેઝી મીન્સ મારે રાઇમિંગ જોઈતું હતું, એટલે બાકી આઈ વોન્ટ ટુ સે ક્રેક. નાની નાની વાતમાં રિએક્ટ કરવાનું ને પછી રિપેન્ટ કરવાનું, રિગ્રેટ કરવાનું. જે ધર્મમાં વધુ ને વધુ ઊંડા ઉતરા છે ને સ્થિર થયા છે, એને ઓછામાં ઓછો પશ્ચાતાપ કરવો પડે છે. એને ઓછામાં ઓછું મિચ્છામી દુક્કડમ કહેવું પડે છે, અને એને ઓછામાં ઓછું સોરી બોલવું પડે છે. આ ધર્મ પથ પર સ્થિર થયેલા વ્યક્તિના લક્ષણ છે. સો લેઝી, બીઝી, ક્રેઝી, બ્રેકેટમાં ક્રેક, જેને નાની નાનમાં ડોન્ટ ટચ ધ માઇકમાં આઈ એમ લીવિંગ ધ ઓર્ગેનાઇઝેશન. સો નો પ્રોબ્લેમ ઓફ દર્શન મોહ, બટ ચારિત્ર મોહથી he loses out on everything. પણ કેટલા ભગવાન પ્રત્યે એનો પ્રેમ છે કે શું કરું, પણ આના કારણે આઈ કાન્ટ લીવ. તો એ પ્રેમ કંઈક ફલ આપે, ને તો બધું વાંજનું. અને ચોથા છે ઇઝી પીપલ, વેરી ઇઝી.
They do their work perfectly and they are always detached. There is an inner stillness, not affected by anything. Not a wave of negative emotion, whatever happens outside. They are easy people. ચલો તો મૂળ વિષય પર આવી જાય ફાસ્ટ. સો લેઝી, બેઝી, ક્રેઝી એન્ડ ઇઝી, એકદમ મુનિમજી જેવા. ફૂલ કામ કરવાનું, પૈસા આપવાના, પૈસા લેવાના, પણ અંતર કોરું ને કોરું, કારણ કે એના ખિસ્સામાં તો કાંઈ જતું નથી. જે બી પ્રોફિટ કે લોસ થાય છે રોલને થાય છે, સોલને તો કંઈ થતું નથી. આઈ એમ અ સોલ. એટલે અંદરની સ્ટીલનેસમાં બહુ ફેર પડતો નથી. તો ગઈકાલે જ મને પૂર્વ કોઠારી કહેતો હતો કે મારે બેસ્ટ આખા સત્સંગમાં ગમ્યું હોય તો ડ્રાઈવર સીટ અને બેક સીટનું દ્રષ્ટાંત. આમ એની અદામાં કહેતો હતો. આમ એટલા બધા વાયુકાયના જીવ મારી નાખ્યા એને. પ્રમોદમાં ને પ્રમોદમાં મેં કીધું આમ શાંત થઈને બોલે, બેસ્ટ હતું કે બેક સીટમાં બેઠા હોય એટલી શાંતિ ને ડ્રાઈવર સીટમાં બેઠા હોય એટલા કાર્યરત. ડ્રાઈવર સીટ વાળાને એલર્ટ તો રહેવું જ પડે. અને આવા હોલી દેશમાં હોઈએ જ્યાં ધ હોલ country is a national park, safari. Anytime any animal can come. So in such a place, so obviously તમારે alertness, તો awareness છે અને શાંતિ બેક સીટ વાળાને છે. સૂઈ ગયો હોય પેલો ગમે તેટલું ફાસ્ટ ચલાવતો હોય તો બી સારી ગાડી હોય તો લાંબો થઈને સૂઈ ગયો હોય. એટલો એટલી ડીપ શાંતિ. અને ડ્રાઈવર સીટ વાળો કેટલા જોકા ખાય તો ચાલે, એટલી જ એલર્ટનેસ. સો ધીસ શુડ બી આ લક્ષ્ય કે એટલું જ રોલ પરફેક્ટલી કરો, પણ સોલ સુધી કોઈ ઘટના પહોંચવી નહીં જોઈએ. રોલ સાથે બનેલી ઘટના એક પણ સોલ સુધી પહોંચવી નહીં જોઈએ. નો સિગ્નલ્સ ગો ટુ ધ સોલ through mind, intellect, it should not reach there. બસ રોલ એટલે રોલ. તો આશા પારેખજી મને મળવા આવ્યા હતા ને ગુરુવારે, તો 1 કલાક સત્સંગ કર્યો હતો અમે. અડધો કલાક બહાર અને 1 કલાક રૂમમાં. અને વેરી નાઇસ સત્સંગ. અને બેન થોડું ગુજરાતીમાં બોલતા હતા, થોડું ઇંગ્લિશમાં બોલતા. મેં મારે તો આખી જિંદગી જ આવી છે. સો અને વાતમાં પછી ઓબ્વિયસલી એટ ધી એજ ઓફ 80 શી ડઝન્ટ કમ ફોર સમ પ્રોબ્લેમ, રાઈટ? 80માં શું તમને પ્રોબ્લેમ સોલ્વ કરીને બી કરવું છે? બટ ઓબ્વિયસલી ફોર દેટ ઇન્ટરનલ પીસ, ઇન્ટરનલ જર્ની, મેડિટેશન, આ વગેરે વગેરે જે બી બધું કરવાનું હતું તો બહુ સરસ રીતે કરવાનું. સડનલી હું ભૂલી ગયો કટ્ટી પતંગમાં એનું નામ શું હતું. બહુ વર્ષો પહેલા જો એક જ મૂવી એની જોઈ હશે, બીજું આપણે આપના ટાઈમની નહોતી, 60-70ની હતી, હજી આપણે જસ્ટ બોર્ન થયેલા. એટલે સમજ ના થયા, કોઈ મૂવી સમજ પડે એવા થાય કે આ બેને એક્ઝિટ લઈ લીધેલ. એટલે કે બહુ ખબર. એક વખત ઓપેરા હાઉસમાં પેલા આપણા યુગ પુરુષના શોમાં ચીફ ગેસ્ટ હતા. એટલે આવે હું આવ્યો અને હું બેઠો મારી સીટ પર અને મને જોયા કરે. આ બેનને કશે જોયા છે પણ યાદ નથી આવતું ક્યાં જોયા છે. તો ઠેઠ સુધી વિચારું કે આ મળ્યા છે આ બેન એકદમ. પછી યુગ પુરુષ તો 1:30 વાગ્યા સુધી ચાલ્યું. એમને બીજે કશે જવાનું હતું એટલે ચાલી. પછી હજી તો બરોડામાં હું સત્સંગમાં આશા પારેખનું એક એક્ઝામ્પલ આપું છું. અને એ જ રાત કે નેક્સ્ટ બપોરે એમનો ઈમેલ. કેવું એક ટેલિપથી. હજી કોઈ કારણ કોઈ સત્સંગમાં એવી વાત આવી એના સંદર્ભમાં દ્રષ્ટાંત આપું છું. સો વોટ એવર.
મેં એમને કીધું કે કટી પતંગમાં તમારું નામ શું છે? મારી મમ્મીને ખબર છે. My mother was so sad to meet her. She wore the best of her clothes. And બહુ ધમાલ હશે ને, બોડીગાર્ડ ને બધા આવશે. મેં કીધું મમ્મી આ પાસ્ટ ટેન્સની એક્ટ્રેસ છે, કોઈને ખબર બી નહીં પડે રસ્તામાં આવશે તો. એવી રીતે તો બી શી ઇઝ અંડર ધ ઇમ્પ્રેશન કે આખી મીડિયા હશે ને આ હશે ને તે. ઓકે, તો એવું કંઈ નથી, એના આત્મકલ્યાણ માટે આવે છે. એ તો ઘરે બોલાવતા હતા, પણ ઘરે જવાની મારી પાસે ટાઈમ નહોતો. અને અહીંયા કીધું તો કે મારે આત્મકલ્યાણ કરવું તો હું આવીશ, એમ કરીને આવ્યા છે બિચારા. એ બી 80, આ બી 80. ઇમેજિન 80 શું વાત કરે. No, she said, કટી પતંગ મૂવીમાં તમે ક્વાઇટ યંગ દેખાતા હતા. Thank God I was in the room that time. I think burqa પહેરવા પડત નહીં. But she was so excited because she had seen her on the screen, and I know she was so attached to the actresses of that time that someone died and she cried. Nothing was news for them. તે વખતની એવી સ્થિતિ હતી. ઓકે, વોટ એવર. તો મેં કીધું તમારું જે નામ હોય મને યાદ નથી. મેં એક વખત જોયું છે ચોક્કસ, પણ મને યાદ નથી. પણ મને એટલું ખબર છે કે આખી મૂવીમાં લગભગ વિડોના ડ્રેસમાં હતા તમે, એવું કંઈક હતું. સો મેં કીધું બહુ ચાલ્યું હશે. શી ન્યુ એવરીથિંગ. સો મેં કીધું વિડોના ડ્રેસમાં તમારે જે 4-6 મહિના બહુ દુઃખી રહ્યા હશે. તો કે દુઃખશે નું મને. વોટ એવર. એનીબડી નોઝ ધ નેમ? દેન આઈ કેન. નોબડી નોઝ. ઓલ્ડ ઇઝ ઓલ્સો ડોન્ટ નો. હા, શું સ્વાધ્યાય યાદ રહેવાનું તમને? કટી પતંગનું નામ યાદ નથી. શું હતું ભાઈ? મધુ. ઓકે, ચાલો મધુ લઈને. મધુ વિધવા થઈ તો તમને બહુ દુઃખી થયા છો. તો કે આઈ એમ આશા, આઈ એમ નોટ મધુ. એક્ઝેક્ટલી. You are a soul, you are not Asha. So anything happening to Asha, she was saying, some bechar baat karta tha, anything with Asha, don't even talk to me. Because everything is fake. Within some years you have to change this Asha shawl and move on. So whatever, અહીંયા વાત એ છે કે હું સૂતેલો છું. આ બોધ જ જાગવાની સંકેત કરે છે, જાગૃત. જો ગાંડાને કોઈ દિવસ લાગતું નથી કે ગાંડો હોય. જે દિવસ તમને એવું લાગે ને કે હું થોડો ગાંડો છું, તમે ડાયા થઈ રહ્યા છો. એટલે ગાંડાને કોઈ દિવસ કાંઈ બી બકે તો બી એને કંઈ ખોટું લાગે જ નહીં. તમને એમ લાગ્યું ને કે તારું આ ખોટું જરા બોલાઈ ગયું, હજી તો બોલાઈ ગયું ઉપર હું પ્રહાર કરીશ, એ વાત અલગ છે. તમે થોડા થોડા ડાયા થવાનું શરૂ થયું. તમે થોડા થોડા જાગવા લાગ્યા. થોડા થોડા જાગવા લાગ્યા. પણ આ બોધ થવો જોઈએ કે હું સૂતેલો છું. કારણ કે તે એવા મોટા મોટા જીવનમાં ડિસિઝન્સ લીધા છે, પોતાના ને બીજાને એડવાઇસ આપીને ડિસિઝન્સ લેવડાવ્યા છે. હવે આટલો હોશિયાર માણસ જો પોતાને બેહોશ માને, એના અહંકારને પોસાય. હું તો કેટલો હોશિયાર છું. જો એક જાણકાર અને એક જાગ્રત, એમાં બહુ ફેર છે. જાણકારી તારામાં બહુ હોય પણ જાગૃતિ તારામાં બહુ ઓછી બને છે. તો બે ત્રણ ચીજ હું કહું તમને.
એવું તો નથી ને તમારા જીવનમાં કે તમે કંઈક તમે કરો છો કે થઈ જાય છે કેટલી ચીજ તમારે? જો તમે કરતા હો તો તમે જાગેલા છો. થઈ જતું હોય, ફોર એક્ઝામ્પલ ગુસ્સો થઈ જાય, પછી દુઃખ થાય, પછી માફી માંગો અને પછી પાછો ગુસ્સે થાવ. આવું તો નથી ને જીવનમાં તમારે? તો તમે સૂતેલા છો. તમારું ક્રોધ પણ ઊંઘમાં છે, તમારો પશ્ચાતાપ પણ બેહોશીમાં છે. કારણ કે પશ્ચાતાપ છે તો પછી પાછો કેમ થયો? અને જો આ બેહોશીમાં નથી તો પશ્ચાતાપ કેમ થયો? જો તમે યથાર્થ કર્યું હોય તો પશ્ચાતાપ કેમ થયો? અને જો પશ્ચાતાપ યથાર્થ હોય તો ફરી કેમ થયું? એટલે આ બી બેહોશીમાં, આ બી બેહોશીમાં, બધું બેહોશીમાં થાય છે. એન્ડ સેમ મિસ્ટેક્સ ગેટ રિપીટેડ. એટલે હોશ પૂર્ણ નથી, તું જાગ્રત નથી, તું પ્રમત્ત ભાવમાં છે, તું પ્રમાદ કરે છે, તું પ્રમાદી છે. એટલે ઇમ્પલ્સિવ એન્ડ રિએક્ટિવ. Before buddhi can intervene and guide you, your reactions are done. બુદ્ધિ ઇન્ટરવીન થઈને તમારા મૂડ્સને રાઈટ રોંગની દિશા આપે એની પહેલા તો તમે રિએક્ટ કરી દીધું. એટલું બધું તમારું. એન્ડ આઈ ટોલ્ડ ઇન ધ ગ્રુપ મીટિંગ દેટ ધ માઇન્ડ ઇઝ મોસ્ટ પાવરફુલ વેન ઇટ્સ ઇન ઇટ્સ નેગેટિવ મોડ. નેગેટિવ મોડમાં હોય ત્યારે બહુ પાવરફુલ હોય, નહીં તો સંસારમાં આટલી હત્યા વગેરે થાત નહીં. નેગેટિવ મોડમાં. એવું તો નથી ને કે ક્યારેક તમારે બોલવું નહોતું પણ બોલાઈ ગયું? એવું તો થતું નથી ને જીવનમાં? થાય છે તો તમે સૂતેલા છો. ખબર જ ના પડી. વી ફેલ ઇન લવ. Be in love, no? Why you want to fall in love? It means someone pushed you. That's why you fell in love. So you are not in your control. તો તું અત્યંત નિમ્ન સ્તર પર છે. So falling in love is right because આવું બધું મૂર્છામાં જ થાય. જાગ્રત પુરુષોને ના થાય, જાગ્રત હોય ત્યારે ના થાય. તારી સ્થિતિ થોડી ફૂટબોલ જેવી ખરી. આમ બોલ અહીંયા હોય, ફટ કરીને કોઈ લાત મારે, બોલ ક્યાંક પહોંચ્યો હોય, માંડ ઇટ કમ્સ ટુ એટ રેસ્ટ, તો બીજો કાંઈક મારે, અને પછી તો હજી તો જતો હોય ત્યારે ત્રીજો મારે. બોલને તો પૂછો ક્યાં જવું છે? બોલને તો પૂછો ક્યાં જવું. એવું તો નથી ને તારું કે આમ એક મૂડ આવીને તને અહીંયા લઈ જાય, એક મૂડ આવીને તને જોય પર લઈ જાય, એક મૂડ આવીને તને આંખમાં આંસુ કઢાવે, એન્ડ જાણે તું જ તારો માલિક નથી. ફૂટબોલનો બોલ જેવી તે તારી સ્થિતિ. તો આને જ્ઞાનીઓએ સૂતેલા કીધા છે. અને આ સૂવું, ચિત્તનું સૂવું, અંતસનું સૂવું એ જ પ્રમાદ છે. મારું કહેવાનો મતલબ એ છે. કેટલો હસબન્ડ ઓફિસથી આવતા વિચારે કે ગઈકાલે કંઈક નાટક થયું હશે ઘરમાં, તોફાન થયું હશે, આર્ગ્યુમેન્ટ થઈ હશે, કોરલ થઈ હશે. આઈ ડોન્ટ વોન્ટ ટુ રિપીટ ઇટ. હું ઘરે જવાનો છું, શાંત રહેવાનો છું, સારો જ વ્યવહાર કરવાનો છું, આમ કરવાનું છું. પેલા બેન બી આખો દિવસ આ જ પ્લાનિંગ કરતા હતા ઘરે કે સાંજના પતિ આવશે, થાકેલો હશે. આઈ ડોન્ટ વોન્ટ ટુ રિપીટ ધ હોલ thing again. I am going to keep cool. પેલો લિફ્ટમાં ચડે ત્યારથી રિહર્સ કરતો જાય છે કે આમ બોલશે છે, પણ મારે એકદમ શાંત અને ચૂપ જ રહેવું છે. અને બંને ભેગા થાય એન્ડ સેમ ડ્રામા રિપીટ્સ. સેમ મીન્સ છોકરાઓ આમ સ્ક્રિપ્ટ વાંચી શકે કે હવે આમ બોલશે, હા હવે આનું જવાબ એ આમ આપશે. આવું એટલી વખત જોયું, સાંભળ્યું છે. ઓડિયો વિડીયો, બંધ દરવાજો હોય, ઓડિયો હોલમાં થતો હોય વિડીયો.
સો તમે મિત્રને ત્યાં જાઓ, કાંઈક કહેવાનું છે, કેવી રીતે કહેવાનું નક્કી કરીને જાઓ, ત્યાં જઈને ભલતી જ વાત કરીને આવો છો. તમે હોશમાં છો કે બેહોશ છો? એક પતિદેવ તો ગયા સંત પાસે કે મારી પત્ની એટલી કજિયાલી ને એને કમ્પ્લેન સિવાય કાંઈ મળે નહીં, માથું પકવી નાખે છે, અને પછી તો યુદ્ધ થાય છે. કંઈક ઉપાય બતાવો. તો કે જો ઘરે જવાનું ને તારે ખાલી હસવાનું, એવો 11 દિવસનું વ્રત લે. So the journey starts with 5 days, 7 days, 11 days. You can't take a Ajivan Vrat of, stay smiling in front of your wife. Ajivan Vrat is difficult. But 11 days and all you can take. આપણે 8 દિવસનું તો કરતા જોઈએ છે ને પર્યુષણમાં. ક્લેશ થોડી કરીએ છીએ પર્યુષણ. ગમે તે મને ક્લેશ નથી કરતા. એવી રીતે એને 11 દિવસ, તો કે 11 એક કાંઈ પણ થઈ જાય ગમે તે કારણે, તારે સ્માઇલ જ કરવાનું. એન્ડ હી વોઝ અ રિયલ ભક્ત, સો હી ફોલોડ ધેટ આજ્ઞા. ઓન ધ 5th day હિઝ વાઇફ કમ ટુ ધ સંત. મારા પતિને કંઈ થઈ ગયું છે, મારા પતિને કંઈક થઈ ગયું, કોઈ ઉપાય બતાડો. શું ઉપાય બતાડો? ઠીક છે, ચાલો તમે કંઈક, એવું તો નથી ને તમે આમ તનાઈ જાઓ છો, એવું નથી ને. તમે નક્કી કરો, અને જ્યારે મંદ ફ્લો હોય ત્યારે તમારી બધી હોશિયારી રહે છે, અને જેવો પાણીનો ફ્લો વધે છે તો આમ તમે તનાઈ જાઓ છો, એવું તો નથી થતું ને. કારણ કે આ સૂતેલા માણસનું લક્ષણ છે, જાગ્રત માણસના લક્ષણ નથી. સૂતેલા માણસ. તમે શું બનવા માંગતા હતા જીવનમાં ને શું બની ગયા, એવું તો કઈ ઉલટું સુલટું નથી ને તમારા જીવન. કે આવું તો મેં સ્વપ્ને ધાર્યું નહોતું કે આવી લાઈફ જીવીશ. શ્રેયસ પાછળ જિંદગી કાઢવી હતી, કારણ કે સત્સંગ મળ્યો તો યોર વેલ્યુઝ એન્ડ એવરીથિંગ ઇઝ ક્લિયર, યોર ડિરેક્શન. એન્ડ સ્લોલી પેલું પબ્લિક અપ્રુવલ ને પબ્લિક ઓપિનિયન ના કારણે રસ્તો રાઈટ ને બદલે ધીમે જતા હું ક્યાં પહોંચી ગયો. આઈ હેવ રીચ સમવેર વેર આઈ નેવર વોન્ટેડ ટુ રીચ. એવું તો નથી ને. આ બધા સૂતેલા માણસના લક્ષણ છે, મારું એમ કેવું છે. તો પ્રથમ સ્ટેપ તો તમને પહેલા બોધ થવો જોઈએ કે હું સૂતેલો છું, હું બેહોશીમાં જીવન જીવું છું. ફૂલ સેવા કરે છે તો બી બેહોશ, ફૂલ ભક્તિ સત્સંગ કરે છે તો બી બેહોશ છે. કારણ કે ચિત્તના સ્તર પર જે ચિત્ત વૃત્તિઓનું એનાલાઇઝ કરો તમે તો પ્રમાદ સિવાય કંઈ દેખાતું નથી. એટલે અધ્યાત્મની દ્રષ્ટિએ મેં કોઈ પ્રગતિ કરી નથી. મેં દિવસો કાપ્યા છે ખાલી, ભલે વેરી બિઝી અને ડુઈંગ ઓલ ધીસ ઓનલી, પરંતુ બી અધ્યાત્મ દ્રષ્ટિએ વિકાસ તે કર્યો નથી. જો તને ભાન થયું કે હું અત્યંત પ્રમાદપૂર્ણ જીવન જીવી રહ્યો છું, થોડું જાગવાનું સ્ટાર્ટ થયું. હવે સવાર બહુ દૂર નથી, કારણ કે તને બોધ તો થયો ને કે તું જે રીતે જીવે છે આંતરિક જગતમાં, એ જીવન નથી, એ નિદ્રા છે. અને નિદ્રા એટલે મૃત્યુનું જ રૂપ છે. જીવન તો આ જુઓ. ન કોઈ આકાંક્ષા, ન કોઈ તૃષ્ણા, ન કોઈ ચિત્તની દોડાદોડ, શાંત સ્વીકાર ભાવ. તો ફર્સ્ટ સ્ટેપ તો એ હતું કે તમે પ્રમાદનો બોધ થાય. કારણ કે પાછા સવારના તમે એવા ખોટા 4:30 ઉઠી જાઓ, જિંદગીમાં કોઈ દિવસ તમને બોધ નહીં થાય કે તમે પ્રમાદી છો. જો કોઈ બી બહેનોને પૂછશે 5 વાગે ઉઠીને 7:30 સુધીમાં તો બધું ફિનિશ. 2 દિવસ પહેલા જ કોઈ કીધું છે, એટલે એ જ રીતે જ કહું છું, એ એક્શનમાં કહું છું. બધું ફિનિશ બી કરી દઉં, ધ્યાન ભક્તિ બધું જ. મેં કીધું આવું હું કેલાની છાલ માટે વાપરું. આમ
પણ એક નિત્યક્રમ પતી જાય ને એની બી એક ખુશી છે. આમ પછી શાંતિથી સંસાર ભોગવી શકીએ આપણે રિલેક્સ રીતે. પેલા ટેન્શન ચાલ્યું જવું જોઈએ, નિત્યક્રમ, ધ્યાન, વાંચન બધું. 7:30 બધું ફિનિશ. હવે આ વ્યક્તિને કદી બોધ ન થાય કે જાગ્યા પછી પણ એ સૂતેલો જ છે. 8 વાગે જે ઉઠે છે ને એનામાં સંભાવના વધારે છે પરમાત્મા આગળ, કારણ કે એને ઓલરેડી પેલું ગિલ્ટ તો છે. જરા ગિલ્ટને એક ડિરેક્શન આપી દઈશ કે હવે ઠીક છે, 8 ને 7 ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, 8 ને 5 શું થાય છે એ ઇમ્પોર્ટન્ટ છે. તારું ચિત્ત શું નાટક કરે છે. પણ પેલાને તો એમાં થાય 5 વાગે 5:30, 6 વાગથી 7 યોગા, 7 થી 8, 8 થી 8:30 એ મશીન. તને મનુષ્ય કોણ કે? મશીન કહેવાનું. કેટલું જાગૃતિપૂર્વક થાય છે, આત્મભાવ કેટલો પોસાય છે તારો એ કે. ક્રિયામાં તો મશીન પણ ક્રિયાશીલ હોય, એમાં શું મોટી વાત છે? તું મનુષ્ય છે, દરરોજ થોડું થોડું યુ હેવ ટુ ડિગ વિધિન. ઇઝ ધેટ હેપનિંગ? બીકોઝ આ આયુષ્ય પૂરું થવા આવે છે અને હજી આત્માની વાત જ સાંભળી છે, આત્મભાવ પોસાયો નથી. સેકન્ડ સ્ટેપ, સમ્યક અભ્યાસ. પ્રમાદનો બોધ થાય, કોઈ પણ ચીજનો બોધ થાય અને આ હેય છે એવો બોધ થાય, આ છોડવા લાયક છે એવો બોધ થાય, એટલે સેકન્ડ સ્ટેપ સમ્યક અભ્યાસ. હવે અભ્યાસ બી છે અને સમ્યક બી છે, એ તો સમજવાની જરૂર છે. તો કોઈ પૂછે કે તરતા કેવી રીતે શીખવું, હું કઈ રીતે તરવાનું શીખવું? તો આપણે કહીએ કે પાણીમાં ઉતરો, તો પછી કોચ વોચની વ્યવસ્થા કરીએ અને પછી તમને શીખો. નહીં, હું તરવાનું પહેલા શીખીશ, પછી જ પાણીમાં ઉતરીશ. પાણીમાં ઉતરું ને તરતા ના આવડે તો? વાત એકદમ લોજિકલ છે. તમને હસવું આવે છે પણ વાત એકદમ લોજિકલ છે કે પેલા આવડવું તો જોઈએ ને, પછી તરું ને, પછી પાણીમાં જાઓ. લોજિકલ છે પણ પ્રેક્ટિકલ નથી. પ્રેક્ટિકલી યુ હેવ ટુ ગો ઇન ધ વોટર ટુ લર્ન હાઉ ટુ સ્વિમ. The utmost help I can provide is ડીપમાં નહીં જતો, શેલોમાં જજે, પણ પાણીમાં તો ઉતરવું જ પડશે. મેં જ્યારે એના ક્લાસીસ લીધા તો ફર્સ્ટ ડે અમને શેલોમાં ખાલી બ્રીધિંગ શીખવાડેલું. અમને એમ કે સ્વિમિંગ શીખવાના પૈસા છે, પણ બ્રીધિંગ હતું કે અંદર જાઓ અને બરાબર, જે હજી કોઠારીને આવડતું નથી હજી એટલું, હા, એનું ડાચું બહાર જ રાખવું પડે. પેલું ડકની જેમ એને ડાચું બહાર જ રાખવું પડે. ભૂલે ચૂકે જો અંદર ગયું તો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તો અમે તો ફોર્મલ ટ્રેનિંગ લીધેલી જ ને, આપણે તો આવડતું જ નથી. તો એમાં પહેલા તો શેલોમાં ખાલી નીચે જાઓ ને બબલ્સ કાઢો, ખાલી આટલું જ શીખવાડે. એમને એમ કે 5-10 મિનિટ પછી ડીપમાં લઈ જશે. એ કે પેલા આ કરો, પછી શેલોમાં જ આમ કરો, પહેલા મૈત્રી કરો પાણી સાથે અને પછી તમને ડીપમાં લઈ જવાશે. સો ઉતરવું તો પડશે જ પાણીમાં તરવાનું શીખવા માટે. પણ તને સજેશન એ આપે છે કે શેલોથી સ્ટાર્ટ કર, પછી પકડીને અધવચ્ચે જા, એકદમ સાઈડમાં જ કરવાનું કે આપણે ડૂબીએ ને તો પકડી લેવા એવી, અને પછી તું ડીપમાં જા અને પછી તો સેન્ટરમાં જા. આપણે કોઈ બી પુલમાં આપણે એકદમ કોઈ સાઈડમાં સ્વિમ કરતો હોય, આપણે ખબર પડી જાય નવો છે, થાય કે નહીં? હા, શેલોની બહાર આવતો હોય હોશિયારી મારીને, પણ શેલોમાં જ હોય હજી એ. એમ કોને આમ તરતો હોય આમ. જ્ઞાની કે છે એવી રીતે જ કરતું, ધીમે 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 જાગ્રત થા. કારણ કે એવું ન બને કે તારા કૂદકા પણ બેહોશીમાં હોય. જાગીને ધીમે ધીમે ચાલ, પણ જાગીને.
તારા બેહોશીના કૂદકા પણ નહીં જોઈએ. સો સ્ટાર્ટ with shallow, start with small things. આદત નું જોર કોઈ પણ નવી ચીજ સ્ટાર્ટ કરવા માટે આપણે રેડી નથી. યુ નો વાય? બિકોઝ એમાં જાગૃતિની જરૂર પડે. રૂટીન વર્ક કરવામાં બેહોશી ચાલી જાય. ચલો કોઈ સિગરેટ કાઢે બોક્સમાંથી, મોઢામાં નાખે, દિવાસળી સળગાવે, સિગરેટ સળગાવે, દિવાસળી બુઝાવે. આવા વ્યક્તિને તમે સૂતેલો કહેશો? સૂતેલો કહેશો કે જાગેલો કહેશો? આખી આટલી મુવમેન્ટ તો કે ઓબ્વિયસલી કહેશો કે આ જાગેલો છે. સૂતેલો હોય તો દાજી જાય. જ્ઞાની ઓકે છે સૂતેલો છે, કારણ કે આ આખા પ્રોસેસ વખતે હિઝ માઇન્ડ કેન બી એનીવેર એલ્સ. ધ હોલ રૂટીન ઇઝ સો બ્યુટિફુલી સેટ. તમે સીડી સાંભળો તો તમને શું લાગે? તમે ભક્તિ કરો છો. બિકોઝ હોલ ટાઈમ યોર માઇન્ડ ઇઝ સમવેર એલ્સ. ખાલી વાંચીને ભક્તિ કરો, ચલો મોડે બી નહીં, તમને એમ લાગશે કે આજે તો ધ્યાન કરીને ઉઠ્યા, ભક્તિ નહીં. અને તમે આંખ બંધ કરીને ધ્યાનસ્થ થઈને એ જ ભક્તિ કરો. આ વખતે અમે અમેરિકાની એકચ્યુઅલ ગુરુ પૂર્ણિમા વિચ ઇઝ 13th, અમારી શિબિર તો 15th, બિકોઝ અમારે તો વીકેન્ડમાં જ કરવું પડે. એ 13th વી આર જસ્ટ ગોઈંગ ટુ ગો ટુ કૃપાદેવ મંદિર ઇન ક્વીન્સ, ન્યુયોર્ક, અને ત્યાં સવારની આજ્ઞા ભક્તિ કરાવે. પણ ધ્યાનસ્થ અવસ્થામાં આખી આજ્ઞા, બીજું કાંઈ નહીં. અને એ દિવસ પ્રતિષ્ઠાના દિવસના હિસાબે જે હાર બદલી વગેરે કરવાની છે એ કરશે. અને પછી હું છું થઈ જઈશ એ દિવસ. એ 2 દિવસનું લખ્યું જ નથી ક્યાં છું હું. 13 અને 14, સીધો 15મી. તમે સીડી સાંભળો છો એ ફૂલ બેહોશી છે. હું તો કહું એના કરતાં 1 કલાક આરામ કરો તો શરીર બી ફ્રેશ રહેશે. બસ આત્માનું કંઈ થતું જ નથી. અને ઉલટું જાગવું પડે છે અલગ. જો એ 1 કલાક તમે સુવો ને તો થોડા ચીડચીડ ઓછા રહેશો. 1 hour મોર સ્લીપ તો યુ આર લેસ, બીજાને નડશો ઓછા, કનડવું બી ઓછું થશે. ઇફ યોર માઇન્ડ ઇઝ એલ્સવેર means you are pramad. You are at least, you cannot tell someone else કે વહેલા ઉઠીને ભક્તિ કરો, because you are also somewhere else. તો નહીં ચાલે. એટલે નવું કંઈ બી શીખવા માટે જો તમે જોશો તો જેમ જેમ એજ વધતી જાય ને, you become reluctant. In general I am saying. Why? Because that needs hosh. That needs Jagrati to learn something new. And now you are used to a behoshi walu routine. So you are very set in it. તમને કાંઈ પણ નવું કરવાનું હોય, ખાલી હું એટલું કહું કે 3 પાઠ ઉલટા કરજો, કે આત્મસિદ્ધિનો પાઠ ઉલટા કરશો, તમારે ફૂલ હાજરી આપવી પડશે ભક્તિમાં. જે મજા આવતી હતી ને ટેકો લઈને આમાં આખા વર્લ્ડમાં ફરવાની આત્મસિદ્ધિ વખતે, હા તમે બોલો બી પાછા, એવું નહીં કે સુઈ જાઓ, પણ આખા વર્લ્ડમાં ફરી શકો આમ ટેકો લઈને, અને પાછો આમ બી બેસી શકાય, એટલે એવી વ્યવસ્થા છે ત્યાં ધર્મ. હવે 4 મહિના એ વ્યવસ્થા નથી, વરસાદ સ્ટાર્ટ થશે એટલે તે નહીં થાય. ઉલટું કરશો તો એમાં તમારે હાજર રહેવું પડશે. એટલે નવું શીખવું તમને ગમતું નથી, નવી આદતો બી તમારે બનાવવી નથી, બિકોઝ ફોર ધેટ યુ નીડ ટુ કમ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન. યુ હેવ ટુ કમ આઉટ ઓફ યોર બેહોશી for anything new, any new habit, any new art or any new thing. So તમે રસ્તા પર ચાલતા માણસને જુઓ, તમારી આંખ સામે દેખાય છે ચાલતા, અને સ્ટેશન આગળ બધે તો તમે જુઓ તો એવા ફાસ્ટ ચાલે, આપણે સાથે ચાલી ન શકીએ એવી રીતે. બિકોઝ ટાઈમ ટુ ટાઈમ એ લોકોને આ બસ પકડવાની હોય, આ ટ્રેન પકડવાની, આ હોય એવી રીતે. And you will see from the body language, you will know they are not present. So કોઈ એકદમ આમ ચાલ,
એકવાર તમે આખું સ્ટડી કરી હતી ધરમપુરમાં ચાલનારા મુમુક્ષુઓની. અમે એવી તો 5-10નું કરીને પછી મૂકી દીધું. આ બહુ આમ યુઝલેસ, કોઈ આમ ઠક 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 કરીને આમ ચાલે, આપણે ખબર પડે એનું માઇન્ડ બહુ ફાસ્ટ છે, એ બીજા વિચારોમાં ચાલી રહ્યો. બિકોઝ એને આ ટાઈમ વેસ્ટ નથી કરવો ચાલવાનું, એટલે એ પ્લાનિંગ કરો. આમ 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 મિલિટરીની જેમ ચાલે. બધું મરી ગયા. જેનો વિચાર કરતો હશે એનો આજે આવી બનવાનો છે, એની ચાલ પડતી એવું રાખે છે. સો લોંગ ટાઈમ અગો આઈ વોઝ રીડિંગ સમથિંગ ઓન ધ બોડી લેંગ્વેજ, અને એમાં કઈ રીતે સૂએ તો વોટ ઇટ સિગ્નિફાઈઝ, કઈ રીતે ચાલે. એટલે જરા આપણે પ્રેક્ટિકલ કરવાનું મન થયું. પછી તો મેં કીધું આ તો પ્રેક્ટિકલ થતા નથી, જજમેન્ટલ થતા જઈએ છે. મૂકો બાજુ પર, બધાને ચાન્સ આપો સુધારવાનું. પછી ફટાફટ લેબલ તો લગાડી શકે, એમાં કંઈ બહુ મોટી વાત નથી. પછી લેબલ કાઢતા છે ને બહુ તકલીફ પડે છે. લગભગ તો છે ને કવર જ આખું નીકળી જાય છે. લેબલ તમે કાઢીને જુઓ, સ્કૂલમાં આપણે પેલું કવર કરીને લેબલ ચોંટાડતા હતા, ને પછી હિસ્ટ્રીની બુક ઉપર જોગ્રાફી લખાઈ ગયું હોય તો આપણે લેબલ કાઢવા જઈએ તો આખું જ ફાટી જાય. એટલે લેબલ કાઢતા પછી બહુ ઠૂસ લાગશે. જજમેન્ટલ બનો નહીં, બિકોઝ ઓલ યોર જજમેન્ટ્સ આર ઓનલી ઇમોશનલ જજમેન્ટ. થોડું તમારું માન પોષીને, એટલે જ કહે ને કોઈને બી કંઈ કહેવું હોય સેન્ડવિચની જેમ કહેવાનું. બ્રેડ ચટણી બ્રેડ, બોલ. બ્રેડ ચટણી બ્રેડ. ગ્લોરીફાઈ ક્લેરિફાઈ ગ્લોરીફાઈ. કનેક્ટ કરેક્ટ કનેક્ટ. આ સેન્ડવિચ કહેવાય. પહેલા એના વખાણ કરી દો ભાઈ. ભાઈ તમારું બહુ સારું. તમે આખી વસ્તુસ્થિતિ ક્લિયર કરવા માટે જે આમ થશે તો આમ ને આમ થશે તો આમ એ કીધું, બહુ સારું. પહેલા વખાણ કરવાનું કે શું તમારું આ 120 ડિગ્રીઝ વિઝન છે. આવું થશે તો આ ટાઈમસર નહીં થાય, આવું થશે તો ટાઈમસર નહીં થાય, ગવર્મેન્ટનું આમ આવશે તો નહીં થાય, વરસાદ પડશે તો ન થાય. હા, પછી કહેવાનું આ સેફ ને ઈગો સાચવવાની મેથડ છે. તો બી તમને પ્રેમ કેટલો છે કે ઈગો સાચવીને બી સેવા કરવી. ગ્લોરીફાઈ ક્લેરિફાઈ ગ્લોરીફાઈ. આપણી પાસે આવું ટાઈમ નથી. આપણી પાસે સીધી સ્ટ્રોંગ મરચાની ચટણી છે. જીભ કાઢ. આ બહુ તમારા માટે છે, મારી પાસે એટલો ટાઈમ નથી. સીધી મરચાની ચટણી સીધી તારી જીભ ઉપર લગાડી. પચે તો મારો, ન પચે તો જગતનો. પણ અહંકારીને આખી વાત સમજાય જ નહીં. હજી તો એને હિરોઇક કામ કર્યું હોય એવું લાગે. ઈગો સાચવવાની જે મેથડ એને વાપરી છે એ તો એને હિરોઇક ક્વોલિટી લાગે. ક્રોધ કરવો એ બી કેટલાકને હિરોઇઝમ લાગે. તો એનો ક્રોધ નીકળશે કેવી રીતે? ઈગો સાચવવા માટે એને હજી તો કુતર્ક મળે છે. સુધરશે ક્યારે? યુગો. હવે મને સમજાયું કે આનું નામ કલિયુગ કેમ છે. કેમ નામ છે કલિયુગ? તમે તો આટલા ઉપનિષદો શીખાવ્યા છે, તો કલિયુગનું એમ કલિયુગ આમાં જૈનોમાં બહુ સારું. 1 2 3 4 5 6 આરસ. તમારામાં તો સતયુગ ને ત્રેતા ને દ્વાપર ને કલિયુગ. કલિયુગનું નામ કલિયુગ એમ છે કારણ કે કલિયુગના લોકો બધી જ સારી ચીજ માટે કહે છે કલ. આવું મેં શોધ્યું છે. આવું બધું કલશે 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 એમ કરતા બુઢા થઈ ગયા, ડાચું તારો આખું કરમાઈ ગયું, વાલ સફેદ થઈ ગયા, ને શું કહેવાય ડેન્ચર શું કહેવાય? હા, દરરોજ આમ બાર બ્રશ કરે, આમ ઠોકે અંદર. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ ગૃહિત્વા દંડમ. દાંડી આવી ગઈ, વોકર આવી ગયું. તદપી ન મુંચતી આશા પિંડ. હજી કાલે કાલે કરે. તું તો એકદમ બેસ્ટ સેમ્પલ છે કલિયુગનો. તું બહુ રડશે મરતી વખતે.
કે આખા જીવનમાં તું કલાક ધ્યાન કર્યું નથી તે એક સાથે 15 મિનિટનું કોઈ આ કરતો હોય, અડધો કલાકનું, એક સાથે. ચલો આજે ટાઈમ ન મળ્યો, 5 વાગ્યામાં નીકળવાનું હશે, 4 વાગ્યામાં નીકળવાનું, પણ તને આખા જીવનમાં ટાઈમ નહીં મળે. આશાજી તો કહેતા હતા કે હું ભટ્ટીમાં આવવાની છું, પણ એમ કે હમણાં બહુ ગરમી છે. ભટ્ટી તો એસીમાં જ છે તમને. પછી બહાર નીકળીને મેં તો ભલે, પણ એમ કે હું ચોક્કસ. મેં કીધું એક દિવસ બે આવશો, હું તમારા માટે કસ્ટમાઇઝ કરી દઈશ, બિકોઝ even they don't want to be stared at and all. She's coming for a whole on spiritual upliftment. So મેં કીધું તમને સેપરેટ એ કરાવે. તો કે નહીં, હું પબ્લિકમાં જ કરીશ અને હું 3 દિવસની જ કરીશ. પણ એમ કે સમર જવા દો જરા. સો ગુડ. કોઈક તો જાગે છે. તે લાસ્ટ કઈ કરી? 2004. લાસ્ટ મૂવી ક્યારે જોઈ? 2 દિવસ પહેલા. અને લાસ્ટ ભટ્ટી ક્યારે કરી? તો કે તમે નવી જયારે ફેશન સ્ટાર્ટ કરી હતી ને આ ધ્યાન સાધના ભટ્ટીની 2004માં, ત્યારે અમને બી જોયું હતું કે શું હોય એમાં. બસ એ વખત કરી હતી. એના પછી ટાઈમ મળ્યો. તને આખો 20 વર્ષનો યુગ ચાલ્યો ગયો, જેમાં ભલા શાહીક સંકિત પામી શકે. તને એક દિવસ પણ ધ્યાન માટે મળ્યો નહીં. અને મૃત્યુ વખતે એમ જો તું કે ને કે મને ભવો ભવ તમારું શરણ હો, આ તો મારું ઠેકાણે છે ને, તો એવો તમાચો મારી દઉં ને ત્યાં તારો ભવ પૂરો થઈ જાય. જેટલી બી નળીઓ નાખી હોય બધી છૂટી પડી જાય. એવો જોરથી એક લગાવ કે ચાલ આ ભવમાં કર્યું શું તે, કે વળી ભવો પાછો માંગે છે સમાગમ, તારી સાથે અમારે બી ચીકાવવું પડે. તારા જ કારણે લેક્ચરો ઠોકવા પડે જ ને તો કોને અહીંયા લેક્ચર આપો? તો આજે હું શાંતિથી બેસીને મારા ભાવમાં ન રહે. આ તે ભવે કર્યું તેમાં આ મારી હાલત થાય છે, ને તને તો કાંઈ લેવા દેવા નથી એની સાથે. કલયુગ. હું કહું નાના સ્ટેપ કહી શકું, હું હાઉ ટુ બિગિન કહું કે યુ આર ડિમોટિવેટેડ ઇન ધીસ જર્ની. ઇટ ઇઝ વેરી સિમ્પલ જર્ની. ઉલ્લસિત વીર્ય કૃપાદેવે લખ્યું છે, એટલે ઇટ મસ્ટ બી અ એક્સપિરિયન્સ બિયોન્ડ ક્લબિંગ. તો જ લખે પ્રભુ આવું. ઉલ્લાસ શું આવે? આ બી ટફ જર્ની કરવાની હોય. જાગ્રત રહેવાનું, ટેન્શન ના. ઉલ્લસિત કીધું છે ને, ઉલ્લસિત વીર્ય. એટલે મે બી યુ આર નોટ અન્ડરસ્ટુડ ધ જર્ની. સો નાની ચીજથી સ્ટાર્ટ કરવાની. ક્યાંથી? સ્વિમિંગ પુલના શેલો, પછી મિડલ, કે આમ થોડું બાઉન્સ કરીને પાછા એકવાર માથું બહાર કાઢી શકીએ એવી રીતે, પછી ડીપમાં જઈએ આપણે. તો એ ક્રમથી તમે કરવાનું, પણ પાણીમાં તો ઉતરવું જ પડશે. જાગરણ ને અવેરનેસથી જ સ્ટાર્ટ થશે. અવેરનેસનો પ્રોગ્રામ. there is nothing before awareness in the awareness journey. You have to be aware, but how to? You can start with small. તો પહેલું તો આટલું જ કર. જ્યાં તન ત્યાં મન. સમજાય કે તન એટલે શરીર, મન એટલે માઇન્ડ. The first sadhana is જ્યાં તન ત્યાં મન, જ્યાં શરીર ત્યાં મન. Whichever activity the body is up to, your mind has to be present there. Meaning your activity should be in such a way where you are mindfully present, not absent. Is this very difficult? Try it tomorrow. ના પડે જ ભાઈ. જો ગાંધીજી સૂત્ર કાંતતા હતા અને આમ સરસ સૂત્ર નીકળે ચરખા. સો વન a boy like you who said, oh, this is so easy. So he came and sat next to Gandhiji. Gandhiji gave him also one charkha. He had many to do prabhavna. એને બી ચરખો પકડાયો અને ચરખો ચલાવતા હતા. થોડા ટાઈમમાં પેલો યુવક કે, પેલો યંગસ્ટર કે,
બાપુ આ સમજ નથી પડતી, તમે જ્યારે સૂતર કાંતો છો તો બરાબર નીકળે છે સૂતર, અને હું પણ તમારી જેમ જ કરું છું, પણ મારું તો વચોવચમાં તૂટી જાય છે સૂતર, તાતણો તૂટી જાય છે. એવું કેમ બાપુ? સમ મેજિકલ ચરખા યુ હેવ? તો કે ધ ઓનલી મેજિક ઇઝ કે હું ધ્યાનથી કાંતું છું બસ. તો કે ધ્યાન અને કાંતવાને શું સંબંધ છે? ધ્યાન તો પેલું હોય ને. ધીસ ઇઝ કોલ્ડ ધ્યાન. અને આ તો કાંતું છે, ધ્યાનથી વળી કાંતું એટલે શું? તો કે હું જ્યારે કાંતું ને ત્યારે સૂતર કાંતું ત્યારે હું સૂતર જ કાંતું, હું ટોટલી ત્યાં હોઉં બસ. તમે બ્રેકેટ બનાવતા શીખી જાઓ હવે કે 15 મિનિટનું દેવવંદન કરું છું. આ 15 મિનિટ આઈ એમ નોટ ગોઈંગ ટુ ગો ઇન ટુ પ્લાનિંગ મોડ. જેવું જય બોલાવશું ને પછી સીધું પ્લાન કરીશ. આઈ કેન પ્લાન માય ફ્યુચર, આઈ કેન પ્લાન માય ટ્રીપ, ઓર આઈ કેન પ્લાન માય ડે, બટ નથિંગ નાઉ ફોર 15 minutes. That's why I say go slow. Make every practice mindfully present વાળું બને પછી નિત્યક્રમ વધારે. ત્યારે તમને એમ થાય કે ના વધારે આપો ને થશે. પણ હું તમારી જાત જાણું કે 2 દિવસ પછી નહીં આવે, પછી ભમતો રહેશે અને પાઠ બોલશે અને સંતોષ બી પામશે પાછો. હું સૂતર કાંતું ત્યારે હું હાજર હોઉં. તું જ્યારે સૂતર કાંતે, તારું મન જ્યારે પણ એક ક્રિયામાંથી ભાગે છે ત્યારે અહીંયા કટ થાય છે. સૂતર ઇઝ સો સેન્સિટિવ. ઇફ યુ આર માઇન્ડફુલી નોટ પ્રેઝન્ટ, બતાવી દે છે. આત્મા પણ એટલો જ સેન્સિટિવ છે. તમને પ્રગતિ નહીં થવા દે, તમારું ટ્રાન્સફોર્મેશન નહીં થવા દે. Because you are doing everything, but in my books nothing has been done if you are not mindfully present. So we have a pre-Bijam Diksha also now. Imagine Bijam Diksha 15 મિનિટનું કામ છે, 11 મિનિટ. ફાસ્ટ મોડ પર કેટલું? 11 મિનિટ. ફાસ્ટ મોડમાં 11 મિનિટ છે, ડબલ ફાસ્ટ 9 મિનિટ્સ છે. 7 મિનિટ્સ. ઓકે, 7 મિનિટ્સમાં બોલો. જેટલું ફાસ્ટ કરશો એટલો સ્લો મોક્ષે જશો. સિમ્પલ છે સિદ્ધાંત. સો ફાઇન. તો વી સેડ ડોન્ટ ડુ ધીસ ઓલ્સો. પ્રી-બીજમ એટલે કૃપાળુદેવની ડિરેક્ટ આજ્ઞાથી સ્ટાર્ટ કરવા માટેની તૈયારીની જે દીક્ષા તે પ્રી-બીજમ. મેં ઇન્ડિયામાં તો ઇન્ટ્રોડ્યુસ બી નથી કરાવી, એટલે ઇન્ડિયામાં આપું છું પણ વેબસાઇટ પર નથી મૂક્યું. મેં તો બધા જ કે અમે પાછા પ્રી-બીજમ પચાલ્યા છે. એ 2.5 મિનિટ ફાસ્ટ મોડ. એક શ્વાસ લેશે ને એટલે આમાં આખો નિત્યક્રમ પૂરો થઈ જશે. જ્યાં શરીર ત્યાં મન, શરીર અહીંયા મન ત્યાં, જેટલું અંતર એટલો થાક, ફટીગ, સ્ટ્રેસ. સિમ્પલ. જેટલું અંતર શરીર અને મન, ઇફ યુ આર માઇન્ડફુલી પ્રેઝન્ટ, કઈ નહીં. મન અહીંયા ગયું એટલે સમજો ઓનલી ટિલ સચીરિયા એન્ડ જાનવી સુધી ગયું. તારું શરીર અહીંયા છે ને તારું મન સમજો એક્ઝામ્પલ છે. તો આટલો અંતર પડ્યો તો એટલો થાક. પણ સમજો એ લંડન ચાલ્યું ગયું, જેટલો અંતર એટલો થાક, એટલો સ્ટ્રેસ. જ્યાં શરીર ત્યાં મન તેટલો રિલાયન્સ. જસ્ટ ઇમેજિન સ્પોર્ટ્સ, એમાં બેડમિન્ટન તમે રમો, ફૂટબોલ તમે રમો, આખા પરસેવાથી કેટલી એનર્જી તમારી એમાં વપરાઈ જાય. હા, આટલું જો હું કરું તો કોઈ પડલો કે ચાલ્યો જાઓ, એટલું તમે દોડા દોડ કરતા હો, કે કલાક સ્વિમિંગ, કે કલાક બાઇકિંગ કર્યું હોય, યુ નો કેટલી બધી શક્તિનો વ્યય થયો હોય, અને તમે એ કરીને આવે કે આમ ફ્રેશ, વી આર ફીલિંગ ફ્રેશ. So much perspiration, so much energy lost. And still, why are you saying I'm fresh? Because શરીર અને મન ત્યાં હોય. Just imagine બેડમિન્ટન રમતા હોય, લંડનમાં કયા ઘરે આપણે રહીશું? આવી રીતે રમાય બેડમિન્ટન? You have to just forget about London. And London, the house and everything bracket કરીને મૂકી દો બહાર. This is badminton time.
After that, London time, London planning. So I have designed a meditation. હવે આપણે કરશું કઠોપનિષદ આગળ કે how you can keep your mind aside from the planning mode. Because planning, we think we are doing something constructive and great. And we are just planning to fail, nothing else. You have to plan, but during planning time. અમારા સ્કૂલમાં એવું હતું, આઈ ડોન્ટ નો અબાઉટ ફેલોશિપ્સ, કે સ્નેક ટાઈમમાં સ્નેક ખાવાનું. તમારે બી એવું હતું? વેરી ગુડ. તો એવી રીતે પ્લાનિંગ વખતે પ્લાનિંગ કરવાનું અને મેડિટેશન વખતે મેડિટેશન. મેડિટેશન વખતે પ્લાનિંગ કેવી રીતે થાય? Then you mess up everything. So just imagine the kids, they are so much into વર્તમાન. હા, એને પૂછું ગઈકાલે શું ખાધેલું બેટા? હા, ખબર નહીં. સી કાલે શું ખાવું છું? તારે જે બનાવવું હોય. એ લોકોની ભલે બુદ્ધિનો એટલો વિકાસ નહીં થયો હોય, પણ એટલું ભૂત ભવિષ્યમાં જતું નથી. જેની સાથે ઝઘડ્યા હોય, અમે આર્યવીર માટે તો એમ કહે કે એને એકદમ શોર્ટ, શું કહેવાય એને? હા, આ તો એને ગઝની કે એકદમ શોર્ટ મેમરી છે. એને વારંવાર ચીડવે, બિચારો એટલો ઇરિટેટ થાય, 2 મિનિટમાં બધું ભૂલી જાય, પાછો એની પાસે જઈને વળગે. મેં કીધું આપણે તો બરાબર ખાર રાખીએ, આને દૂરથી સીધો કરી દઈએ. એ નથી, ભૂત ભવિષ્યમાં એની ચેતના ભાગતી નથી, વર્તમાનમાં રહે છે અને એટલે તાજા રહે છે, તણાવ મુક્ત રહે છે, નિર્દોષ રહે છે, ક્યુટ રહે છે. ચાલો, કોઈ બી બચ્ચું હોય તમને ક્યુટ જ લાગવાનું છે બચ્ચું હોય ત્યારે. પછી મોટા થાય ને અગલી ને બ્યુટીફુલ બને. નાનું બાળક તમે જો કોઈ બી હોય, કારણ કે એની નિર્દોષતા સાથે રમવાની તમને મજા આવે છે. રાઈટ નો? સો સમવેર તમને થાય કે હવે લો આ બીજું નવું આવ્યું, આટલું નિત્યક્રમ કરવાનું, ધ્યાન કરવાનું, સ્વાધ્યાય કરવાનું, સેવા કરવાનું, ના 5મું જાગ્રત રહેવાનું, હોશપૂર્ણ રહેવાનું. જો આ કોઈ અલગ ક્રિયા નથી. મેં જો એમ કહું કે તમે ઓફિસ વર્ક કરો અને ઘસઘસાટ સૂઈ જાઓ, તો તમે કહેશો બેમાંથી એક જ પોસિબલ છે. હું કમ ચાવતા પણ રહો અને અવાજ કરી કરીને હસો. સ્માઇલ કરી શકો તમે, પણ ખડખડ હસવાનું કહો તો તમને થાય કે બેમાંથી એક જ ક્રિયા થશે. પણ કોઈ પણ ક્રિયા હોશપૂર્ણ રહીને અવેરનેસ સાથે કરો, this you can do it. It is a matter of attitude only. It is not a different kriya. One is a bahya kriya and one is an antrik kriya. So you can do it together. You have to understand and resolve and commit yourself to this purpose. Otherwise not possible. Okay, so you're listening to me right now? So you should be only listening. Only listening. તમારું મન ભાગવું ના જોઈએ બહાર. 9:20 થઈ છે, કઈ બહુ પ્રોબ્લેમ નથી. તમારું મન બહાર ભાગવું ના જોઈએ. તમારું મન હવે આમ બોલવું જોઈએ, પેલું દ્રષ્ટાંત આપવું જોઈએ, 1000 વખત મારી પાસે સાંભળ્યું હશે. કશું જ નહીં. જસ્ટ બી અ મિરર રાઈટ નાઉ. લેટ એવરીથિંગ જસ્ટ કમ ઇન, get absorbed and nothing else. Don't add or subtract right now. તમારા મનન કાલમાં you can do whatever you want. શ્રવણ કાલમાં just let everything come in as it is. તમને જે ગમે તે નહીં, as it is એની છાપ પડવા દો તમારા. મેન્ટલ કોમેન્ટ્રી નહીં ચાલવી જોઈએ. પૂરા હાજર. So I'm just saying that genie, you can start with swimming in the shallow waters. So while you are walking, just be there, mindfully. You are bathing, mindfully present. Don't do another kriya. Don't start singing songs while bathing. તમને પાણીનો સ્પર્શ, શેમ્પૂની, સોપની સુગંધ, બધું come from the thinking mode to sensing mode, and that sensing mode only of that kriya. So don't start singing. That only shows your mind is somewhere else. So you're mindfully not present here. Wearing clothes, just be present there.
wearing shoes, just be present there. I think this is also quite tough. Because એક નવું થયું ને, now you have to come out of the comfort zone. તમે આમ વિચાર કરતા કરતા શૂઝ પહેરી લેતા હતા, હવે તમારે આ નવી ટેવ પાડવાની છે. નવી ટેવ માટે યુ હેવ ટુ કમ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન. એટલે તમને બહુ મજા નહીં આવે શરૂઆતમાં, unless you are desperate about it. Desperation as a drowning person. ડૂબતા માણસ જેટલો ડેસ્પરેટ હોય એટલા તમે ડેસ્પરેટ નહીં હો અપ્રમાદ ની સાધના માટે, તો એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ બી બોરિંગ. બિકોઝ નાઉ ધીસ ઇઝ ડિરેક્ટલી ઇન્ટરનલ. સો યોર મુમુક્ષુતા વિલ બી ચેક્ડ ડિરેક્ટલી. તમારામાં ઓછી મુમુક્ષુતા તો તમે નહીં જ કરો. હું જોરથી બોલું તો બી નહીં કરો. તમે 7 વખત આ સત્સંગ સાંભળશો પણ અપ્રમાદની સાધના નહીં કરો. બિકોઝ તમને ધાર્મિક બનવાનો શોખ છે, ધાર્મિક દેખાવાનો શોખ છે. કોને? તો કે અમે કોઈની સામે તો કરતા નથી, ના પોતાની જાતને બતાવવું છે કે હું ધાર્મિક છું. મેં આ સત્સંગ 7 વાર સાંભળ્યો, તો આટલું અમલમાં તો મુકાયું નથી. સો દેટ શોઝ યોર મુમુક્ષુતા, એન્ડ દેટ શોઝ વોટ યુ વોન્ટ ટુ શો યોર સેલ્ફ, ઇફ નોટ ધ વર્લ્ડ. દુનિયાને ન દેખાડવું હોય કોઈ, પણ તારી જાતને દેખાડવાનું હોય કે મને જો કેટલો પ્રેમ છે જ્ઞાનીના વચન. તને પ્રેમ હોય તો તું એ માર્ગે ચાલે, ખાલી સાંભળે નહીં. ઓકે, સો આઈ થિંક ધીસ ઇઝ ક્વાઇટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ નોટ વેરી વેરી ડિફિકલ્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ. હવે રહેશો તમે એટલું બધું ફાલતુ ટાઈમ જશે. વેન યુ મીન્સ ઇટ્સ સો નાઇસ વેન યુ આર વિથ યોર ગર્લફ્રેન્ડ, જસ્ટ બી વિથ યોર ગર્લફ્રેન્ડ. જસ્ટ ઇમેજિન, સો નાઇસ. વેન યુ આર વિથ ફૂડ, જસ્ટ બી વિથ ફૂડ. ઓકે, ઇફ થોડી થોડી આમાં તાકાત વધી તો યુ કેન ગો લિટલ ડીપર. ડીપ નથી કહેતો, થોડો શેલોમાંથી. હવે તમારી મનની ક્રિયાઓમાં જાગૃતિ વધારો. વોટ? પહેલા શરીરની ક્રિયામાં તમે માઇન્ડફુલી પ્રેઝન્ટ રહેતા હતા, તમે જાગૃત રહેતા. હવે મનની ક્રિયામાં તમે જાગૃત રહો. એટલે ક્રોધ બોધ કોઈને આવે તો જ આપું, ને તો કાંઈ આપું. ઓકે ઓકે. સો ક્રોધ આવે ત્યારે તરત બટન દબાવી દેવાનું. ક્રોધ આવ્યો, now this thought added the ક્રોધ, suddenly it became so much. પછી it got ventilated. પછી it's over. આ તો ખાલી લસ્ટ હોય કે ક્રોધ હોય, એકવાર નીકળે, વેન્ટિલેટ થઈ ગયું, પછી the feeling goes down. It can go to the level where you start regretting why you did. એટલું બધું નીચે જાય. પણ તે વખતે રિગ્રેટ, આ તો ઠોકો જોઈએ, એને બદલે ખાલી કહું છું. યુ આર ફિલિંગ કે તમે તો બહુ સિમ્પેથેટિક છો ઇન યોર રૂડનેસ. આ આખો ડ્રામા તારે જોવાનું, બીજું કશું જ હું માંગતો નથી. બટ યુ હેવ ટુ સી ધ હોલ ડ્રામા ટિલ દેટ ક્રોધ ડાઈઝ, ફ્રોમ ઇટ્સ બર્થ ટુ ઇટ્સ લાઈફ ટાઈમ એન્ડ ડેથ. ત્યાં સુધી ખાલી જોયા કરો. એક જણને મેં બહુ સરસ હોમવર્ક આપ્યું હતું, એન્ડ ધ પર્સન ડીડ ઇટ ઓલ્સો વેરી વેલ. મેં કીધું તમારી ઊંઘને સ્ટડી કર્યો. એનો ક્વેશ્ચન આવું કોઈ નહોતો. એનો ક્વેશ્ચન એ હતો કે જ્ઞાનીની સમાધિ દશા કેવી રીતે પકડાય, એવી જાતનો ક્વેશ્ચન હતો. મેં કીધું જો મેં જે અખતરો કર્યો હતો એ જ તમને કહું છું, જ્ઞાનીની સમાધિ દશા સમજવા માટે. તમારી ઊંઘને સ્ટડી કરો. So right now you are very active, very active. You are either reading or writing or listening or watching television, or you are very active, say it's 10, 10:30, 11. And now you decide to pack up and retire for that day. And તમે બધું મૂકી, બધું હવે બધા વિચારો, બધું જે બાકી છે હવે કાલે, પણ આજનું પતી ગયું. You go to the bed. બ્લેન્કેટ, આ તે, એસી, ફેન, વોટ એવર. તરત તો ઊંઘ નહીં આવે ને, ફાલતુ વિચારો તો આવે કે ના આવે થોડા.
હા, ભલે હવે આપણે સ્વાધ્યાય બંધ કરી દીધો, પણ કંઈક તો ચાલુ જ હોય ને. બિકોઝ એટલે બધા આપણે ગભરાટમાં આપણે ડિપ્રેશનમાં ન ઉતરી જઈએ એટલે આપણે એટલી બધી એક્ટિવિટીઝ ખોલી દીધી હોય, અને હવે ડિપ્રેશનમાંથી બચ્યા અને સ્ટ્રેસમાં ગયા. ડિપ્રેસ રહેવા માટે નવરાશ જોઈએ. અહીંયા ટાઈમ કોને છે? ઓકે, તો પછી મેં કીધું યુ આર ઓન ધ બેડ, બટ એવી ઊંઘ નથી આવતી. પછી સ્લોલી કેન યુ રિયલાઇઝ એવરીથિંગ સ્લોઈંગ ડાઉન. બોડી તો હવે ઓલરેડી બેડ પર છે, પણ લિટલ બિટ યોર માઇન્ડ હજી ઊંઘ નથી. થોડું સ્લો. સડનલી ઊંઘ કેવી રીતે આવી જાય છે એ માઇન્યુટલી તમે જુઓ કે ઊંઘ આવે છે. એન્ડ નાઉ ધ હોલ વર્લ્ડ ઇઝ ફોરગોટન. એ સૂક્ષ્મ રીતે તમે જાણ્યા કરો. મેં એમ નથી કીધું ઊંઘતા નહીં, પણ હાઉ ધ માઇન્ડ ફ્રોમ સક્રિય ટુ નિષ્ક્રિય. અને એવી રીતે જ મોર્નિંગમાં યુ વોઝ સ્લીપિંગ રાધર સ્નોરિંગ, એન્ડ વન ફાઇન મોમેન્ટ સમથિંગ સ્ટાર્ટ્સ અવેકનિંગ, અને પછી એકદમ યુ આર એક્ટિવ. આ બંને ટ્રાન્ઝિશનને તમે 6 મહિનાની સાધના આપી છે. 6 મહિના. એન્ડ દેટ પર્સન સેડ, થ્રુઆઉટ ધ નાઇટ આઈ વુડ ફીલ આઈ એમ વોચિંગ માય સેલ્ફ સ્લીપ. કે મને શરીર છૂટું દેખાય, મારી ઇન્દ્રિય બંધ, મારું મનનું વિકલ્પનું તંત્ર આખું બંધ, અને છતાં પેલો જ્ઞાતા જાગ્રત જ રહ્યો. અને એ તો હોય જ ને, કઈ થોડી આત્મા જડ થઈ જાય છે 6 કલાક 7 કલાક. That witnessing consciousness is always there. So મેં આ પ્રયોગ જ્ઞાની દશા સમજ કે આવી તેજ જ્ઞાની વિકલ્પ ધારામાંથી નિર્વિકલ્પ ધારામાં, નિર્વિકલ્પ ધારામાંથી સવિકલ્પ ધારામાં આવે. તો તમે એમ કહો કે એકદમ નિર્વિકલ્પ હોય, પછી આમ સડનલી હાઉ ડઝ ઇટ કમ આઉટ ઇન ધ વર્લ્ડ? મેં તો કેમ તું ઊંઘમાંથી આવે છે કે નહીં? કેવો ગાઢ નિદ્રામાં હતો, અને સડનલી લેટ થઈ ગયું કરીને ભાગાભાગ કરતો હોય જ કે નહીં? તો કેટલી વખત તો સીધું જ જમ્પ કરવું પડે છે. સીધા બાથરૂમમાં જઈને નાઈન કરીને શર્ટ ને બધું બી અડધું લિફ્ટમાં પહેરવાનું ને ભાગો તમે. એવું બને છે કે નથી બનતું? તો જ્ઞાનીને એવો કર્મોદય બી આવે કે હજી તો થોડી ક્ષણો પેલા નિર્વિકલ્પ ધારામાં હોય. કૃપાદેવની જ વાત કરું છું. સડનલી બિઝનેસ કરવો, ફટાફટ સવિકલ્પ ધારા. એક વાત સ્ટડી કરજે આજે રાતના તારી ઊંઘને આવવા દેજે. કાંઈ અટકાવવા બટકાવને આપણે જેવી ઊંઘ આવે એટલે ઊંઘી જવાનું, પણ એ જોવાનું કે કેવી રીતે એમ કંઈ કર્યા વિના મન ધીમે ધીમે બંધ. ઇન્દ્રિય પેલા શરીરને નિષ્ક્રિય જોયું, પછી ઇન્દ્રિયોને નિષ્ક્રિય જોશો, અને પછી મન પણ. ત્યારે જ ઊંઘ આવે ને. પછી પાછું જર્ક લાગે એટલે સપના આવે, પછી પાછું કોન્શિયસ સબકોન્શિયસ વોટ. તો ઊંઘને સ્ટડી કરો, ક્રોધને સ્ટડી કરો, અભિનય કરો. એક વખત નક્કી કરો કે ઘરે જઈને ત્રાટકવું છે. કોના ઉપર? વાઈફ પર. બિચારી ઉપર જ કરાય ને, બીજા કોના ઉપર કરાય? હેલ્પર તો ચાલી જાય. એક જ તત્વ છે, મજબૂર તત્વ. તો વગર કારણે એના ઉપર ત્રાટકવાનું નક્કી કર. મીન્સ એનો કોઈ વાંક નથી ને તને કોઈ ગુસ્સો બી નથી, પણ આજે ઝઘડવાનું ના કરે. અને હવે ગુસ્સો તો છે જ નહીં, પણ તમને કરવાની આજ્ઞા છે. બરાબર કરશો? रमन तू कर सकेगा? तू और शेठ कर नहीं सकते हैं ऐसे. અને આવા તો હજારો હશે અહીંયા. તમે કરશો? ચાલો પહેલો પડાવ તો તમે ક્રોસ કરી દીધો હા પાડવામાં. તો ઘરે જઈને કોઈ વાંક નથી, અને બરાબર લેફ્ટ રાઈટ ગુસ્સો પણ નથી. સો ઇટ્સ અ ક્લિયર ડ્રામા. મીન્સ તમે ઓફિસથી નીકળતા રિહર્સ કરજો કે શું બોલીશ, પછી આવું બોલે તો હું શું બોલીશ, એવી રીતે. અને કેટલો ટોન હોવો જોઈએ, કેવું, આ બધું યુ હેવ ટુ પ્લાન આઉટ એવરીથિંગ. અને એ ડ્રામા કરો. અને એ ડ્રામા કરતા યુ આર એકચ્યુઅલી વોચિંગ યોર સેલ્ફ, રાઈટ, ડુઈંગ ધ ડ્રામા. બિકોઝ ક્રોધ હોય તો ધુમાડો આવી જાય, પણ ક્રોધ નથી હમણાં.
યુ કેન વોચ યોર સેલ્ફ કે હવે 2 મિનિટ પછી હું હાથ આમ કરીશ, પછી આમ કરીશ, પછી આમ માથું કૂટીશ, જે બી તમે લોકો કરતા હોય તે રીતે, કે આ બધું જ તારું આખું પ્લાનિંગ હોય. આટલા 3 સ્ટેપ્સ મૂવ કરવાના, પછી લેફ્ટ જવાનું, પછી ત્યાં 2 સ્ટેપ્સ આમ જવાનું, આખો ડ્રામા તમે પ્રિપેર કરીને વિધાઉટ ક્રોધ બૂમા બૂમ ને રાડ પાડજો. અને ક્રોધ છે નહીં તો યુ વિલ બી, આવું 1-2 વાર કરશો ને, ઓફકોર્સ સામે શું થશે આઈ ડોન્ટ નો, આઈ એમ નોટ મેરિડ, પણ પછી ક્રોધ બી આવશે ને તારે એ ડ્રામા બની જશે. હા, યુ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ મી ટુડે, બટ અવેરનેસ સાથે ક્રોધ કરો, યુ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ. હનુમાને બરાબર આખી લંકા બાલી કે નહીં, શું ગુસ્સો હશે વાંદરામાં કે આખી લંકા બાલી નાખી. પૂરી અવેરનેસ હતી એને, 2 ચીજને બિલકુલ આગ ન લાગે, વિભીષણનું ઘર અને સીતાજીની અશોક વાટિકા, એ પ્લાનિંગ પૂર્વક આખી આગ લગાડે. તું તારો માલિક રહેશે. કોઈ બી વિકારો વખતે, મનની ક્રિયા વખતે તારે હાજર રહેવાનું. આઈ થિંક હવે તો બહુ ઇઝી છે. જ્ઞાનની જાગૃતિ પતી ગઈ બધી. હા, નાની ક્રિયા, સ્થૂલ ક્રિયા, આંતરિક ક્રિયા, બાહ્ય ક્રિયા, આંતરિક ક્રિયા, સ્થૂલ ક્રિયા, સૂક્ષ્મ ક્રિયા, એ બધામાં માઇન્ડફુલી પ્રેઝન્ટ રહ્યું. સો હવે જ્ઞાયકની જાગૃતિ માટે વાત કરે એટલે બધું પતાવી દઉં. જ્ઞાયકની જાગૃતિ. નાઉ ઓબ્ઝર્વ યોર બોડી એન્ડ માઇન્ડ. હા, પહેલા તમે કીધું શરીર ને મનને બરાબર ફિટ કરે એક જગ્યાએ. હા, એ જ કીધું મેં. હવે સેકન્ડ સ્ટેપની વાત કરે છે. હવે આ બેથી તું ખાલી જાણનારો છે, એના પર ક્રોધની પ્રેક્ટિસ કરી, તેમાં છૂટો થવા લાગ્યો તું. હાઉ કેન યુ સી ક્રોધ? હુ ઇઝ ધ સિયર એન્ડ હુ ઇઝ ધ સીન? ધ સીન કેન નોટ બી ધ સિયર. આઈ એમ ટ્રાઇંગ ટુ કન્ફ્યુઝ યુ. The subject cannot be the object. The object cannot be the subject. The seen and the seer have to be different. If I can see Krodh, so Krodh is seen. So if the Krodh is seen, then I am the seer. So I am different from the seen. આમાં ડિફિકલ્ટ શું છે? હવે ધીમે ધીમે જ્ઞેય સંબંધીના તારા વિકલ્પો ઓછા થવા લાગ્યા, તારા વિકારો ઓછા થવા લાગ્યા. એટલે now you are trying to avoid the mental commentary. You are ready to separate the situations from the thoughts regarding the situation. Situation is one thing, and your narratives or narrations and that running commentary, this is good, this is bad. Now you know that nothing is good, nothing is bad, and whatever good, bad na opinions are, it is coming from my thoughts. So fine, don't worry, just separate them. Rushabh is Rushabh, and his good or bad is my opinion. So this is the fact, this is the opinion. Just learn to separate them. The more you can separate it and be aware, mental noise ghatto jase, which is called Kashayani Upshantata. Internal noise ghatto jase. Internal noise ghatto jase, there will be silence and stillness within. જે આટલો બધો મેન્ટલ નોઇઝ હતો, સંકલ્પ વિકલ્પ, એને બદલે એક ઇનર સ્ટિલનેસ અને ઇનર સાયલેન્સ. એન્ડ ઇન ધેટ ઇનર સ્ટિલનેસ ઓર સાયલેન્સ યોર ઉપયોગ વિલ ગો ટુવર્ડ્સ જ્ઞાયક. મિનિંગ સેલ્ફ અવેરનેસ આવવા લાગશે. મિનિંગ you will experience something, a pure, peaceful, conscious energy. So when I say turn within, people say, પછી આઈ છે ને હું ધ્યાનમાં I turn within. મેં કીધું આ તો પાછું એનો ઓબ્જેક્ટ ઓફ જ્ઞાન બનાવી દીધું. નો, તું કદી ઘડિયાળની જેમ આત્મા નહીં જોઈ શકે. You have to just sink deeper. Sink is not the right word, પણ મને કંઈ બીજું સૂચતું નથી. Just go deeper into it. You cannot come, now I don't want to see the world, I want to see the Atma.
ટર્ન બેક તો મેં કીધું બી નથી. તો હાઉ ડુ ટર્ન વિધિન? આમ ઉપયોગ હોય તે ઉપયોગને આખું આમ કરવાનું કે રિવર્સ કરવાનું? નો નો. આ સંવેદનામાં જસ્ટ ગો ડીપર ડીપર ડીપર. એટ આફ્ટર વન લેન્થ, આફ્ટર વન લેવલ, there won't be any વિકલ્પ. બસ તું અંદર 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 ડૂબતો જા. ઓબ્ઝર્વિંગ કોન્શિયસનેસ, સિમ્પલ. ઓબ્ઝર્વિંગ માત્ર. પછી ભાનમાં બી આવશે, નિર્વિકલ્પમાંથી ભાનમાં વિકલ્પમાં બી આવશે, પરંતુ યુ વિલ બી સાયલેન્ટ. સાયલેન્ટ ઇન ધ સેન્સ તું દૂર રહેશે અને ચૂપ રહેશે. દૂર રહેશે. મારે ટાઈમ જોવો છે કે બાપા થોડું દૂર રાખો તો બરાબર દેખાશ. હું એ જ કહું તને, બધી ઘટનાને થોડી દૂર રાખ તો પરફેક્ટ દેખાશ. તું એટલો બધો અટેચ થઈ જાય પછી કે સારું ખબર નથી પડતી કેટલા વાગ્યા. આટલું પાસે રાખ્યું તો બી ખબર નથી પડતી. ના, બરાબર સમજવું હોય તો થોડા દૂર રહો. તારાથી પણ દૂર રહેતું. ચૂપ રહે એટલે તટસ્થ રહે. આમ તણાઈ નહીં જા. તટ એટલે બેંક્સ, સ્થિત એટલે સ્ટે ઓન ધ બેંક્સ, ડોન્ટ ફ્લો વિથ ધ રિવર. તટસ્થ રહે. સાયલેન્સ. કેટલા અવાજ કરતા હોય ક્લાસરૂમમાં, અને જેવા ટીચર આવે, હજી ટીચરે કોઈ લેક્ચર સ્ટાર્ટ નથી કર્યું, ટીચર આવે શું થાય? બસ સાક્ષીને બોલાવી દો, વિટનેસિંગ કોન્શિયસને, અને પછી જો બધા વિકલ્પો શાંત થવા લાગે. કેવું બી નહીં પડે, કમ ઓન ચિલ્ડ્રન, એમ કેવું ના પડે. અમુક ટીચરો તો આવે અને એનું સ્મરણ આવે ને ત્યાં જ આપણે શાંત થઈ જાય. દરેક સ્કૂલમાં એક બે ટીચર તો એવા હશે છે. તમારી સ્કૂલમાં બી છે? તમારી સ્કૂલમાં બી એક બે ટીચર તો એવા હોય કે એનું સ્મરણ માત્રથી આપણે આખા અહીંયા હેડ ટુ ટો ડિસિપ્લિન થઈ જઈએ. આપણને એવા મળે. એવી રીતે વિટનેસની હાજરીમાં બધા વિકલ્પો શાંત થવા લાગશે. એટલે ભગવાન મહાવીરે કેટલી સુંદર વાત કરી. વિવેક. પહેલા તો મુનિની વ્યાખ્યા જ એટલી સુંદર. અસુત્તા મુનિ, જે સૂતેલો નથી તે મુનિ. સુત્તા અમુનિ. જે સૂતેલો છે પછી ભલે સફેદ કપડામાં હોય, અમુનિ છે. બિકોઝ આઈ વોન્ટ અવેરનેસ. આઈ હેવ નો અધર ક્રાઇટેરિયા કે આટલો નિત્યક્રમ કરતો હોય, આટલી સેવા કરતા હોય, આટલો સ્વાધ્યાય કરતો હોય. એ તો હવે ઘરગથ્થા તો રમવું જ પડે ને આપણે. પણ ધીસ ઇઝ નોટ ધ સ્પિરિચ્યુઅલ જર્ની. ધ સ્પિરિચ્યુઅલ જર્ની ઇઝ ઓનલી અવેરનેસ. So 1,000 times I do Thakur, if your awareness is not sharpened, you have wasted this birth. Because that is the spiritual journey, not your seva, all that is upasana. And upasana will give you anitya phal. Awareness will give you nitya phal. Means moksha. And your upasana will give you punya. So punya is an anitya phal. જેવું પૂરું થશે એટલે you are back to zero. એટલે મેં આ બધું કરો, એની સાથે જો આ પોલિશ કરવાનો ટાઈમ ન મળ્યો તો યુ હેવ લોસ્ટ ઓપોર્ચ્યુનિટી. કેવું ભગવાને સુંદર કીધું. 5 સમિતિઓ આપી. વિવેકથી ચાલજો, વિવેકથી ઉઠજો, વિવેકથી બેસજો, વિવેકથી ખાજો. બધું જ કરવાની છૂટ આપી. ચાલવાની, ઉઠવાની, બેસવાની, ખાવાની, પણ વિવેકથી. અને વિવેકનો અર્થ ભગવાનનો જુદો હતો અને આપણે જુદો અર્થ કરી દીધો. ઇરિયા સમિતિ, એશના સમિતિ, ભાષા સમિતિ. તો એ કે વિવેક, ટૂંકમાં સમ્યક રીતે કરજો વિવેક. વિવેકનો અર્થ આપણે કરી લીધો છે જૈનાપૂર્વક. કીડી જીવાત કોઈ મરે નહીં. અને ભગવાને કહ્યું ભાનપૂર્વક. જોરદાર માંગણી છે આમાં. મુનિપણું કઈ સિમ્પલ નથી. એમાં જ્ઞેય અને જ્ઞાયક બંનેની જાગૃતિ જોઈએ. જ્ઞેયની જાગૃતિ આવશે એટલે જૈના પલાઈ જશે, ને જ્ઞાયકની જાગૃત આવશે એટલે આશ્રવનો નિરોધ થઈ ગયો. આશ્રવ નિરોધ. સવર્ણ નિજરાપૂર્વક કાર્ય કરવાનું, સિમ્પલ. પણ સેલ્ફ અવેરનેસ નહીં હોય તો આ બધું જ દેવલોક લઈ જશે. ખાલી જ્ઞાની આમ પગ ઊંચો થાય, પગ મુકાય છે, તારે તું બીજા જાપ જ નહીં કરી શકે.
એકવાર અવેરનેસના માર્ગમાં ગયો તો અવેરનેસ વિલ બી યોર જાપ. પછી તો બે ક્રિયા થઈ જશે. તો બેમાં કઈ કરું, ચાલવાની કે જાપની? અવેરનેસ જ એક ચીજ છે કે જે તમે સાથે કરીશો. નહીં તો બેમાંથી એકમાં તમે માઇન્ડફુલી પ્રેઝન્ટ નથી. જાપમાં છો તો વોકિંગમાં નથી, ને વોકિંગમાં છો તો જાપમાં નથી. બે ક્રિયા નહીં કરી શકો, પરંતુ હોશપૂર્વક બધી ક્રિયા કરી શકો. તો શું વિવેકનો અર્થ છે અને શું આપણે અર્થ કર્યો? ખાલી જ્ઞેયની જાગૃતિ માટે કહ્યું, પણ એમાં જ્ઞાયકનું કોઈ ભાન ન હોય, આત્મભાન ન હોય. અરે ધીમે ધીમે એવું પોલિશ કરો કે મને સાંભળતી વખત તમને જ્ઞેયની તો જાગૃતિ રહે જ, પણ સાંભળનારની પણ જાગૃતિ રહે. સંભળાવે છે એની જાગૃતિ અને જે સાંભળે છે એની ડબલ એરો. આ બાજુ આ બાજુ એ હદ સુધી પહોંચો. જ્ઞેયની જાગૃતિથી અપ્રમાદની સાધના શરૂ થાય અને જ્ઞાયકની જાગૃતિમાં પૂરી થાય. પણ જ્ઞેય વિના ડિરેક્ટલી જ્ઞાયક તરફ જશો તો એટલું ફાસ્ટ ફ્લક્ચ્યુએશન થશે. એક સેકન્ડ તમે હું જાણનાર માત્ર છું અને બીજી બાજુ સીધા ત્યાં મસ્ત થઈ જશે. તમે સ્લોલી આવવું પડશે, તો જ જ્ઞેય સંબંધીના વિકલ્પો વિકારો ઓછા થતા જશે અને જ્ઞાયક તરફ આવતા જશે. વિવેકપૂર્વક બધી જ ક્રિયા, તારો હોશનો દીપક દરેક ક્રિયામાં ટકાવી રાખજે. તારો હોશનો, હા, કલાક હોશમાં રહેવું એવું કંઈક છે જ નહીં. યુ હેવ ટુ બી મેડિટેટિવ. યોર મેડિટેશન આઈ ડોન્ટ take into account. Your meditativeness will be judged by me. એટલે તમે એક કલાક ગમે તેટલા ટટાર બેઠા હોય ને, આઈ વિલ સે કે તમારું શરીર સ્વસ્થ છે, એના સિવાય હું કોઈ માર્ક્સ નહીં આપું. આઈ વોન્ટ યોર મેડિટેટિવનેસ. દરેક એક્ટમાં એ હોશપૂર્ણતા રહે. તો એક બેન આવ્યા તો કે બહુ સારું ખવાઈ જાય છે બાપા, તો બહુ વધી ગયું છે શરીર, તો ડાયટિંગ કરવું પડશે. તો બેન, ડાયટિંગ કરતા મનની અવસ્થા બદલવાની જરૂર છે તમારે. તમે જાગૃતિપૂર્વક ખાતા નથી. ભગવાને કીધું વિવેકપૂર્વક ખાજો, હોશપૂર્ણ રહીને ખાજો, પણ તમે એ નથી ખાતા. એટલે અયોગ્ય આહાર કરો, અયોગ્ય માત્રામાં અને અયોગ્ય રીતે. શું? અયોગ્ય આહાર અયોગ્ય માત્રામાં. Why? Because you are not mindfully present. Bas. No problem of taste buds. Only if you are not mindfully present, these three things are. If you are mindfully present, તો 3 લાભ. યોગ્ય આહાર લેશો, યોગ્ય માત્રામાં, યોગ્ય રીતે. યોગ્ય રીતે એટલે ચાવીને, એમ સિમ્પલ એઝ ધેટ. ચાવીને એટલું ચાવીને કે દાંત થાકી જાય એટલે કે બસ હવે. તો અવેરનેસ સાથે ભોજન, આમ જુઓ તો કાંઈ નથી એમાં, અને આમ જુઓ તો યુ આર એન્ટરિંગ ધ રેલ્મ ઓફ ઉપયોગ. એ જ ધર્મ એમાં. સો ફૂડ ઇઝ ધ નીડ ઓફ ધ બોડી ઓર માઇન્ડ. નાના છોકરાઓ કે છે, જે પોતાને નાના નથી માનતા પણ અમારી દ્રષ્ટિએ નાના નથી. Food is the necessity of body or mind? Is the doctor yet thinking or she is answering? Body only. Mind નહીં. એ તો માઇન્ડ તો એડજેક્ટિવ્સ માટે જોઈએ છે. Food goes into the mind. Oh, that was taught to you in MBBS 6th year? Food is the necessity of. તને એમ લાગે કૃપાદેવની ફૂડ લેતા હતા તો ઇટ વોઝ ધ નેસેસિટી ઓફ ધ માઇન્ડ? નો, બટ બોડી. યસ, ઓફકોર્સ બોડી. સો ફૂડ ઇઝ ધ નેસેસિટી ઓફ ધ બોડી. અને ઇફ યુ આર માઇન્ડફુલી પ્રેઝન્ટ, તો જેવું પેટ ભરાશે ને એટલે તરત સિગ્નલ આપશે કે બસ ભરાઈ ગયું. તમારો મોબાઈલ જ સ્વિચ ઓફ છે તો તમારું તમને મેસેજ પહોંચતો જ નથી કે પેટ ભરાઈ ગયું. તું તો બીજે છે ને, તું તો પેલું સારું ક્વેશ્ચન પેપર બનાવવાનું બાકી છે. સારી 6ઠ્ઠી ખાધી કે 12મી રોટલી ખાધી?
પેલો ક્યારની સિગ્નલ આપે છે પેટ કે બસ હો બસ હો બસ હો બસ હો, પણ તો બી ચાલુ જ છે, કારણ કે માઇન્ડ ઇઝ ગિવિંગ ધ સિગ્નલ ટુ ધ માઇન્ડ. પણ નહીં, એટલે પછી અયોગ્ય આહાર લેશો, અયોગ્ય માત્રામાં લેશો, અને અયોગ્ય રીતે ચાવી આમ ઠૂસીને ખાલી આમ ટનલમાં નાખવાનું, ટક અંદર જાય ને એવું જ થશે. ચાવીને ખાતો એટલે અપચો થશે. હવે ઇફ યુ આર માઇન્ડફુલી પ્રેઝન્ટ તો કેવું થશે? તમે એ સિગ્નલ પકડશો. સિગ્નલ પકડીને યુ સે કે યસ, નાઉ ધ બોડી, વોટ એવર ધ બોડી નીડેડ ઇઝ ઓવર. એટલે યોગ્ય લેશો, યોગ્ય માત્રામાં લેશો, યોગ્ય રીતે લેશો, એનાથી શરીર પુષ્ટ થશે. કારણ કે માંસ બનશે, સંડાસ નહીં બને. પછી ગમે તેમ ચાવ્યા વિના ખાઓ ને તો વિષ્ઠા જ વધારે બને, માંસ નથી બનતું. એટલે આનાથી શું થશે? શરીર પુષ્ટ થશે, મન તૃપ્ત થશે. અને હવે સ્વાસ્થ્ય અનુરૂપ આહાર લેવાશે, સ્વાદ અનુરૂપ આહાર નહીં. એટલે આત્મા પણ શુદ્ધ રહેશે, ત્રણેયને લાભ થશે. ભગવાનના વચનનું પાલન તને લાગે. જો કૃપાળુદેવે કીધું, એટલે આપણે આર્ય પરંપરામાં તો આમ જ હતી, પ્રાર્થના લઈને કરીને આહાર લેવો, આહાર વખતે મૌન રાખવાનું છે. યુ કેન માઇન્ડફુલી બી પ્રેઝન્ટ ધેર. ટીવી જોતા જોતા તમે ખાઈ રાખો, તમે આટલો છુંદો ખાઈ લેશો, તમે ભૂલી જશો આ છુંદો છે ને આ શાક છે. યુ વિલ નોટ બી ધેર. તમે એ વિકલ્પોમાં હશો. સો પ્રાર્થના અને મૌનની પરંપરા છે. અને પ્રભુએ શું લખ્યું? સ્વરૂપ લક્ષે ને જીન આજ્ઞા આધીન તારી સર્વ ક્રિયા જો હશે, ખાસ કરીને આહારની, તો આગળ જતા શું પરિણામ આવશે? સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવજો. પછી કોઈ સ્વાદિષ્ટ વસ્તુ હશે, સરસ અન્ન હશે, મોદકો હશે, તો બી નહીં મનને પ્રસન્ન ભાવજો. આ અપૂરો અવસરમાં જ આખી લિંક બતાવી. તો છેલ્લી વાત કરી દઉં. ઉલ્લસિત વીર્યથી આ પ્રમાદને મોળો પાડવાનો છે. ઉલ્લસિત વીર્યથી. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જાગૃતિનું ટેન્શન નહીં રાખતા. બહેનોનો આ ઇસ્યુ છે. જાગૃતિનું એટલું ટેન્શન હોય, જાગૃત મારે હોશપૂર, મારે એલર્ટ રહેવાનું, મારે અવેરનેસ રાખવાની, મારે સ્વરૂપ અનુસંધાન કરવાનું છે. એનું ટેન્શન એટલું રાખે, જેનું તમે ટેન્શન રાખો ને એનો કંટાળો આવશે. અને જેનો કંટાળો આવશે ને એનું ધીમે ધીમે એ બંધ જ થશે. કેમ બધું બહુ કરતા હતા ને, કલાકનું ઘડિયાળનું, એક કલાકે ટીંગ ટીંગ થાય, આમ કરીને સ્વરૂપ અનુસંધાન કરવા બેસી જાવ. તમારા પોષણના ઠેકાના તો હોય નહીં, એટલે તમને એમ લાગે તમે ટટાર બેઠા છો. અને હવે ગઈ ટીંગ ગઈ. હા, કંટાળો જ આવે ને. કે જાગૃતિનું ટેન્શન તમને કેટલું હતું. અરે ધ્યાન થઈ જાય ને પછી એક બેન કે હાશ ધ્યાન થઈ ગયું, હવે શાંતિથી ટીવી જોઈશ. એ ભગવાન છે ને, જાગૃતિનું ટેન્શન રહેતું હોય ને બેહોશીમાં રિલેક્સેશન લાગતું હોય, એને ભગવાન 14 રાજલોકમાં ક્યાં રાખશે? આ કીડા. તમે જો ચેક કરો, તમે તો સમૂહમાં છો એટલે હસી શકો છો. પાછું જયારે સમજો સારું એક્ઝેક્ટ આવું જ છે. 7 થી 8 આપણે ત્યાં ધ્યાન પતાવી દઈએ તો 8 વાગ્યા પછીની જે સિરિયલ છે શાંતિથી જોઈ શકે. તો બેહોશીમાં તમને રિલેક્સ, તમને જાગૃતિમાં રિલેક્સેશન ભાસવું જોઈએ. ને તો ઉલ્લસિત વીર્ય જ નથી તારું. એ આ નિયમથી નહીં થાય. આ કોઈ બી આજના આખો સત્સંગનો કોઈ બી નિયમ નહીં બનાવતો. નિયમ વેરી ઇઝીલી કેન ગો ઇન ટુ બેહોશી. એટલું જ નહીં, નિયમ પાળવામાં પછી ટેન્શન રહે, કંટાળો આવે ને કોઈ વાર મિથ્યાત્વ ઊભું થાય. બહુ સાધના ચાલો આજે તો દેવવંદન કર્યું, હજી પાછું દેવવંદન આવી ગયું. હા, તમે મિથ્યાત્વ ઊભું કરી દેશો. થોડું કરો પણ રસપૂર્વક કરો, એકદમ થોડું. આજ ખાલી દેવવંદનનો નિયમ આપ્યા મેં કેટલા, ખાલી દેવવંદન. પણ મેં કીધું એવું ટોપ હોવું જોઈએ કે દેવતાઓ વખાણ કરે તારા દેવવંદન. અને એ વ્યક્તિ કરે છે, એમાં ઓહો બોલે તો આંખમાંથી આંસુની ધાર નીકળે. પણ ખાલી આટલો જ નિયમ છે દેવવંદન. મેં 3 પાઠ સુદ્ધા નથી આપ્યા, મંત્ર બી નથી આપ્યા.
ખાલી દેવાનું. મેં કીધું એવો વર્લ્ડ બેસ્ટ બનાવો, પછી હું આગળ બીજો ક્રમ આપીશ. ત્યાં સુધી દુઃખમાં રહે કે હું કેવો પાપી જીવ છું કે મને કંઈ આપ્યું નથી. પણ બધાની જેમ નહીં કર કે બહુ બધું લઈ લેવાનું અને પછી વેઠ પતાવવાની. આ ઉલ્લસિત વીર્ય ઇઝ ધ કી. એટલે વીર્ય બી છોડો, ઉલ્લાસ જ ગયો એટલે તમે ચૂકી ગયા. નિયમથી માત્ર નહીં થાય. તમને ખબર તમારા ફેલોશિપમાં હતું, ગેમ્સનો પીરિયડ હતો સ્કૂલમાં, તમને બી હતો? ઘણું સિમિલર આવે છે આપણું. અમારા આખા વીકમાં 1 ડે લાસ્ટ 2 પીરિયડ્સ ગેમ્સ, પછી પીટી હોય. એ ગેમ્સ માટે તમને કેવો ભાવ રહેતો હતો ભાઈ? લુક ફોર ઇટ. ઓકે, ઉત્સાહ રહેતો હતો, આતુરતાથી રાહ જોતા હતા. પછી એમાં હોમવર્ક કરતો હતો કે રમવા જતો હતો? રમવા જતા હતા. ઓકે, જતો હશે બિકોઝ એનું ફૂટબોલનું છે એટલે. તો યુ વેટ ફોર રિસેસ. રિસેસ માટે વી વેટ. લંચ બ્રેક કે શું કહો તમે એનું. એ ગેમ્સના પીરિયડ માટે આપણે ઉત્સાહથી વાર જોઈએ. એ પીરિયડમાં, એ સેશનમાં આપણે આનંદ કરીએ અને એક હલવાશનો અનુભવ કરતા કરતા છૂટા પડીએ. એવું તારું ધ્યાન હોવું જોઈએ, એવી તારી જાગૃતિ હોવી. જાગૃતિનું ટેન્શન જે રાખશે ને એને બહુ મોટો અપરાધ કર્યો છે મારા પ્રત્યે, એમ હું માનીશ. જેને જાગૃતિમાં રિલેક્સેશન લાગે, હાશ હવે 10 મિનિટ છે ને, એ જાગૃતિમાં, સ્વરૂપ જાગૃતિમાં કાઢી મોજ થઈ જશે. પહેલાથી તારું મન કેવું જોઈએ, હવે 10 મિનિટનું શોર્ટ બ્રેક છે, હવે હું મોજ કરવાનો. જેમ તમે કોઈ આખું એક પ્લાન કર્યું હોય, વેકેશન પ્લાન કર્યું હોય, અને કેવા નાના છોકરાઓનો એક ઉલ્લાસ હોય કે અમારી બેગ પેક થઈ ગઈ છે, હવે અમને આ છે, હવે અમે મોજ કરીશું. એમ તારો ધ્યાનનો ટાઈમ નિકટ આવે કે જલ્દી આવે, મને મોજ કરવી છે, મોજ કરવી છે. સો ડોન્ટ મિસ આઉટ ઓન ધીસ વર્ડ ઉલ્લાસિત વીર્ય. નહીં તો તમે બધું યાત્રાનો બસ હવે પ્રારંભ કરો. અમે આર્યવીરના વિરાજ રમવા સવાર સાંજ 2 વખત આવે, તો અમે એને કંઈક કહેવાનું નહીં. અમે જે 4-5 જણ હોઈએ ત્યાં કંઈ ને કંઈક સંસ્કાર આપવાની કોશિશ કરીએ. હવે કેટલું ગ્રહણ કરે આ ઉંમરે એ જાણે, પણ આપણે તો લાભ થાય છે. એટલે પરમ કૃપાળુ દેવ કી જય એમ કરીને અમે એવા નાટકો કરીએ, આખા કૂદીએ અને ઉપર હાથ કરીએ. 2-4 વખત સુધી તો એ લોકો જોતા હતા કે આ કાર્ટૂનો શું કરે છે. મેં કીધું આપણે ચાલુ રાખો એવી રીતે. એટ વન પોઈન્ટ દે વિલ ટેક સપોર્ટ ઓફ ધીસ એન્ડ હવે કરે છે. તમે ખાલી આટલું બોલો, પરમ કૃપાળુ દેવ કી, અને એની પહેલા બંનેના હેન્ડ્સ ઇન ધી એર. સો ધ કિડ્સ લર્ન. એ લોકો અમે ડિરેક્ટ અત્યારે એને શું ભાષાથી સમજાવીએ, એને સમજ જ નથી પડતી. તમારે કરવાનું એટલે એ કરશે. એટલે એ લોકો નીચે બેઠા હોય, હજી ચાલી નથી શકતા, હજી થોડું સપોર્ટથી ઊભા રહે, પણ કંઈ ચાલી નથી શકતા, હજી 3-4 મહિના લાગશે. એટલે અમે ઊભા થઈને ચાલીએ. એને કહેવાનું તો મતલબ નથી ને, બિકોઝ દે ડોન્ટ નો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, જર્મન, સ્પેનિશ, ફ્રેન્ચ, સંસ્કૃત, નથિંગ દે નો. એટલે અમે ચાલીએ. અમને જોઈને એ સોફાનો સપોર્ટ લે, ઊભા થાય, ધીમે ધીમે સપોર્ટથી ચાલે. બસ આપણે કાંઈ નહીં કરવાનું, આપણે સત્પુરુષનું સાનિધ્ય સેવાનું. એટલે એમને જોઈને આપણે પણ અવેરનેસ વધારતા જવાનું. તો હાઉ ધીઝ કિડ્સ દે ટેક સપોર્ટ ઓફ ધ પ્રેમ, ધ વોલ, ધ સોફા સેટ એન્ડ સ્ટાર્ટ વોકિંગ. અમે એ કરીએ. બીજું શું કરીએ આપણે? હા, પછી જે કરવાનું હોય તો અત્યાર સુધી બધા કે બાબુ જે કરો. અરે પણ એને આવડતું જ નથી જે એટલે શું. મેં કીધું ડોબાઓ, આપણે છે ને પેરેન્ટિંગ આવડતું નથી, આપણે જે એની પાસે કરાવવો એ આપણે કરવાનું, વાત પતી ગઈ. એટલે અમે કૃપાળુદેવનું ચિત્ર પણ ઢંગ કરીને એ કરીએ, એટલે લોકો પટ કરીને કરે. બસ આપણે ખાલી જોયા કરવાના કૃપાળુદેવને, ખાલી જોયા કરવાનું. જાગૃતિ ને શુદ્ધિ ને બધું આવ્યા કરશે. Why worry when you have hurry?
સૂતેલા માણસના સર્વે લક્ષણ મુજમાં ભગવાન, આપ થકી મુજ પ્રમાદનો મુજને બોધ થયો ભગવાન. જાણકારી મુજમાં ભલે હો પણ જાગરણ અલ્પ ભગવાન. સમ્યક અભ્યાસ કરવાની મને શક્તિ દે ભગવાન. જાગરણ અવેરનેસની યાત્રા હવે શરૂ કરું ભગવાન. જ્યાં તન ત્યાં મન હું રાખું, અંતર રાખું તો થાકું. મનની ક્રિયામાં રહું જાગૃત, ડ્રામાને પૂર્ણ નિહાળું. સર્વજ્ઞેયને જાણનારો જ્ઞાયક હું છું ભગવાન. રહું દૂર અને ચૂપ તટસ્થ, શાંતિમાં સ્થિર ભગવાન. જાગૃતિમાં રિલેક્સેશન હો, ધ્યાનમાં ઉલ્લાસ અને મોજ. પ્રેમ શ્રદ્ધા પણતા ઉલ્લાસિત વીર, તારું સાનિધ્ય સેવું ભગવાન. અવેરનેસ વિવેકને વિકસાવી ભવ સાર્થક કરું ભગવાન. મૃગ જળના આભાસમાં મન હરણું રજળ્યું. ભવરણમાં સદગુરુ મળ્યા, જાણે અમૃત ઝરણું. આત્મને તૃપ્તિ થઈ, શ્રી ગુરુ શરણે જઈ. શાશ્વતની પ્રીતિ જાગી છે, મિથ્યા સુખ સંસારી. ભવો ભવની ભ્રમણાને ભીતિ ભાંગી ગઈ. શાશ્વતની પ્રીતિ જાગી છે, મિથ્યા સુખ સંસારી. ભવો ભવની ભ્રમણાને ભીતિ ભાંગી ગઈ. શું રાચીએ હવે આસારમાં, સાર મળ્યો કૃપાળુ દેવમાં. જાગ્યો આત્મા, કર્યા ઘેસરિયા. મિથ્યા સંસારને કરી અલવિદા. વારસ અમે ગુરુ રાજના. શૂરવીર થઈને નીકળી પડ્યા. આનંદ ગુરુ ભક્તિમાં, ગુરુ ચાકરી પરમાનંદ. શ્રી ગુરુ ચરણોમાં નિત્ય નવીનાનંદ. હૃદય સિંહાસન પર
जाग्यो आत्मा कर्या बेसरिया मिथ्या संसार ने करी अलविदा। बोलिए श्री सद्गुरु देव की जय, परम कृपालु देव की जय, त्रिलोकनाथ की जय, आज के आनंद की जय। ओम